હરિ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ ઓમ. દિવ્ય સિંહાસનમાં બિરાજમાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, અનંત મુક્તોના સ્વામી, કાળ માયાના નિયંતા, આપણા સૌના પ્રાણ પ્યારા ભગવાન શ્રી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. નયન મૂર્તિ, દિવ્ય મૂર્તિ, મનમોહક શ્રી ઘનશ્યામ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. સુખકંદ, સુખના ધામ, સેજે આનંદને આપનારા ભગવાન સહજાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. આપણા દાદા એટલે ધર્મદેવ અને ભક્તિ માતાના ચરણોમાં કોટી કોટી વંદન. એ જ મૂર્તિને નિહાળી રહેલા સર્વે અક્ષર મુક્તોને કોટી કોટી વંદન. વાલા ભક્તજનો, વંદુ સહજાનંદ સ્વરૂપ એ પદના રચયિતા સદગુરુવર્ય પ્રેમ મૂર્તિ પ્રેમાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. પ્રેમાનંદ સ્વામીના માધ્યમથી આજે ચતુર્થ દિવસના સત્રમાં ભગવાનની મૂર્તિ કેટલી રસરૂપ છે એ જાણવું છે. પ્રેમાનંદ સ્વામીએ પોતાના અંતરની અંદર જે મહારાજનો મહિમા, જે મૂર્તિનું એક એક અંગનું વર્ણન કરી અને જે ભગવાનને પ્રસન્ન કર્યા છે, એ પદ એટલે વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને રેલો. કિશોરભાઈ, કંઠસ્થ છે પદ તમને 8/8? ઓકે. અનીશભાઈ, તમને સાવન? હવે કંઠસ્થ કરવાના છે હો. નાણ બાપા, તમને તો યાદ જ છે ને? ચારે ભાઈ ભેગા બેઠા છો, જુઓ ચારે ભાઈને પદ કંઠસ્થ આવડે? વાલજીભાઈ, લક્ષ્મણભાઈ, કરશનભાઈ, આ વાલા ભક્તજનો માત્ર પદ નથી. નાણ બાપાના જમાઈ પણ 2 દેખાય છે. આવડે? તમને આવડે ભાઈ? નહીં આવડે, કાંઈ વાંધો નહીં, શીખશો. સંકલ્પ કરજો. સંકલ્પ કરશો ને, ભગવાન પરિપૂર્ણ કરશે. જીવનની અંદર ના આવડતું હોય એનાથી અફસોસ કરવો નહીં. ના આવડતું હોય પ્રયત્ન કરી
અને ભગવાનને રાજી કરવાના જો પ્રયાસ કરીએ ને તો ભગવાન આપણાની અંદર કંઠસ્થ કરવાની શક્તિ ન હોય તોય અપાવડાવે. આ પદની અંદર જે મહારાજની મૂર્તિનો મહિમા છે, તમે સત્સંગી જીવનની કથા સાંભળો, એનો તમે વલોવી અને જો સાર કાઢો ને, જેમ દહીંને વલોવીને સાર કાઢીને માખણ નીકળે, તેમ સત્સંગી જીવન વલોવીને સાર કાઢો ને તો જે આ 8 પદની અંદર જે મૂર્તિનું વર્ણન છે ને એ મૂર્તિ બહાર આવે. શ્રીમદ ભાગવત, ઉપનિષદ, વેદ, પુરાણો, ભારત દેશની અંદર જેટલા ઋષિ મુનિઓ, જેટલા ભગવાનના અવતારો આ પૃથ્વી ઉપર થયા, જેટલા શાસ્ત્રો પુરાણો છે, એને બધાને વલોવો તો શું નીકળે? એક ભગવાનના દિવ્ય વિગ્રહ. એ સાર રૂપ છે. જેમ નદી બધીએ સમુદ્રમાં જઈને પડે, નદીનો એક જ માર્ગ અને એક જ ગતિ હોય, સમુદ્રમાં જઈને વિલીન થાય, તેમ આ જગતના જેટલા શબ્દો છે, જેટલી સ્તુતિઓ છે, જેટલા શાસ્ત્રો છે ને, એનું બધેનું એક બાજુ મુખ છે. ક્યાં? ભગવાન તરફ. આઠ પદ છે એ વાલા ભક્તજનો માત્ર સામાન્ય શબ્દ નથી. એ પ્રેમાનંદ સ્વામીના હૃદયમાંથી નીકળેલા ભાવ, પ્રેમ અને મહારાજની મૂર્તિનું વર્ણન કરતા શબ્દો છે. અને એ શબ્દના માધ્યમથી આજે ચતુર્થ દિવસના સત્રમાં મહારાજની મૂર્તિમાં પ્રવેશ કરવાનો આપણે સંકલ્પ કરવો છે. પદ ઉપર જ્યારે મનન ચિંતન કરતા હોય ને, ત્યારે પહેલું પદ છે એટલે મહારાજની સ્તુતિ રૂપ પદ છે કે તમે કેવા છો મહારાજ. ગુણનું વર્ણન, રૂપનું નહીં, ગુણનું વર્ણન. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ. પેલે ભગવાનને વંદન કર્યા, પછી તમે કેવા છો? ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રે લોલ. તમને કોણ ભજે છે? બ્રહ્માદિક દેવતાઓ ભજે છે. જે ભજે એ બધાએ તમારા પરમ પદને પામે, તમારા ગુણને શેષ સહસ્ત્ર ગાય. શેષજી પણ પોતાની 1000 જીભ વડે ગાય તો પણ પાર આવે એમ નથી. એટલે પેલું પદ છે ને, પેલું પદ ઈ પદ છે ભગવાનના દિવ્ય ગુણને વર્ણન કરતું પદ છે. બીજું પદ, આવો મારા મોહન મીઠડા લાલ કે જોઉં તારી મૂર્તિ રે લોલ. પછી પ્રેમાનંદ સ્વામી મહારાજની પાસે પ્રાર્થના કરે, આવો ને મહારાજ, તમારી મૂર્તિ મારે જોવી છે. અને પછી પ્રેમાનંદ સ્વામી એક અંગનું વર્ણન કરતા જાય. પેલા પદની અંદર ગુણનું વર્ણન, બીજા પદની અંદર પાગલડીની ભાત મારેલો, ત્યાંથી સ્ટાર્ટ થાય. પછી પાગ આવે, લલાટ આવે, તિલક આવે, નાસિકા આવે, ગાલ આવે, કર્ણ આવે, અધરોષ્ટ આવે. ત્યાર પછી દંત દાડમના બીજ, મહારાજના દાંતનું વર્ણન આવે. પછી મહારાજનું હસવું પણ કેવું છે એ આવે. પછી મહારાજની
જે ઉપડતી રેખાઓ છે એ રેખાનું વર્ણન આવે. કંઠ વચ્ચે તિલે એક અનુપમ શારને રેલ લોલ એ પણ આવે. પછીના 5મા પદની અંદર મહારાજની આંગળીઓની રેખા, નખમણી એવા ઇત્યાદિ ઘણા પ્રકારના વર્ણનો એ 5મા પદની અંદર આવે. અને 6ઠા પદની અંદર અને 5મા પદના અંતમાં આવો ઓરા પ્રેમ સખીના પ્રાણ મળું ભરી બાથજી રે લોલ. 5મું પદ એની છેલ્લી કડી એટલે શું કહ્યું પ્રેમાનંદ સ્વામી? આવો ઓરા પ્રેમ સખીના પ્રાણ મળું ભરી બાથજી રે લોલ. હે મહારાજ આવો ને. મૂર્તિનું વર્ણન કરતા કરતા પ્રેમાનંદ સ્વામીને એટલો ભાવ જાગ્યો, એટલો ભાવ જાગ્યો. મહારાજને કીધું કે મહારાજ આવો ને, તમને બાથમાં લઈને મળવું છે. અને મહારાજ આવ્યા. હો મહારાજ આવ્યા, ઊભા થયા, 2 હાથ પોડા કર્યા અને પ્રેમાનંદ સ્વામી જે મહારાજને બાથમાં લઈને મળ્યા, જે બાથમાં લઈને મળ્યા, પ્રેમાનંદ સ્વામી મહારાજને મૂકે નહીં. એવો રસ આવે, એવો રસ આવે. ભાઈ જેને અમૃત જોતું હોય, અમૃતની વર્ષોની તપશ્ચર્યા કરી હોય, એ અમૃત જો મળી જાય પછી કોઈ દાડો કોઈ મૂકે? પ્રેમાનંદ સ્વામીને એટલું જોતું હતું કે ભગવાન મને બાથમાં લઈને મળે. અને આજે ભગવાન 2 હાથ પોતાની બંને ભુજાઓ પોળી કરી અને પ્રેમાનંદ સ્વામીને મળવા માટે જાય ને, એટલે પ્રેમાનંદ સ્વામી બાથમાં લઈને એવા મળ્યા જાણે એક એક અંગનું દર્શન તો કર્યું, એક એક અંગનું વર્ણન પણ કર્યું. વર્ણન કર્યા પછી પ્રેમાનંદ સ્વામીને જે બાથમાં લઈને મહારાજે સુખ આપ્યું ને, એટલું અદ્ભુત અને દિવ્ય સુખ હતું, એટલું અદ્ભુત અને દિવ્ય સુખ હતું. પ્રેમાનંદ સ્વામીના મુખમાંથી એટલા શબ્દો નીકળ્યા. કેટલા? આજનું પદ કયું છે? આ પદની જે કનેક્ટિવિટી છે ને, તૂટવી ન જોઈએ. કાલના પદની છેલ્લી લીટી કઈ બોલો? આવો ઓરા બોલો ભાઈ. આ લોકો આપણે સાથ નહીં દે અને સંગીત વિના આપણે કઈ કથા થાય એમ છે નહીં. અને તમને કેમ પદ આવડે છે કે નથી આવડતું તમને? 5મા પદનું છેલ્લું પાદ, છેલ્લી કડી કઈ છે? બોલો ભાઈ, એક છેલ્લી જ કડીઓ. આવો યોરા પ્રેમ સખીના પ્રાણ મળું ભરી બાતજી રે લો. પ્રેમાનંદ સ્વામી કહે છે કે માં ચાલુ જ રાખજો. પ્રેમાનંદ સ્વામી કહે છે કે મહારાજ આવો, આવો. તમારી મૂર્તિ નિહાળી નિહાળીને આજે મને એવું મન થાય છે કે મને બાથમાં લઈને મળવું છે. શું કહે છે પ્રેમાનંદ સ્વામી? બોલો. આજે તમે પણ એવી પ્રાર્થના કરો, તમને પણ મહારાજ મળવા આવશે. બોલો. હો વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ, રસિક જોઈને જીવે રે લો. વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ, રસિક જોઈને જીવે રે લો. હે વાલાએ રસના ચાકણ હાર, હે વાલાએ રસના ચાકણ હાર, છાસ તે નવ પીવે રે રો. વાલા મારે સુખ
સંપત તમે શ્યામ મોહન મન બાબતારે લો. આવો મારે મંદિર જીવન પ્રાણ, હે આવો મારે મંદિર જીવન પ્રાણ, હસીને બોલાવતા રે લો. વાલા તારું રૂપયનુપમ ગૌર મૂર્તિ મનમાં ગમે રે લો. હે વાલા તારું જોબન જોવા કાજ, એ વાલા તારું જોબન જોવા કાજ, કે ચિત ચરણ નમે રે લો. આવો મારા રસિયા રાજીવને મરમ કરી બોલતા રે લો. આવો મારા રસિયા રાજીવને મરમ કરી બોલતા રે લો. હોય આવો વાલા પ્રેમ સખી ના શેણ, એ આવો વાલા પ્રેમ સખી ના શેણ, મંદિર મારે ડોલતા રે લો. મંદિર મારે ડોલતા રે લો. મંદિર મારે ડોલતા રે. પ્રેમાનંદ સ્વામી પાંચમા પદની અંદર છેલ્લી કડીની અંદર એમ કહ્યું કે આવો ઓરા પ્રેમ સખીના પ્રાણ, મળું ભરી બાથ જીરે લોલ. જ્યાં મહારાજને આટલી પ્રાર્થના કરીને એટલે મહારાજ દોડતા દોડતા પ્રેમ સખીના એકદમ નજીક બે ભુજાઓ લાંબી કરી અને પ્રેમાનંદ સ્વામીને બાથમાં લઈને મળ્યા. અને પ્રેમાનંદ સ્વામી બાથમાં લઈને મળ્યા ને, મૂર્તિનું એટલું અદ્ભુત સુખ, એટલું અદ્ભુત સુખ, જેને અમૃત મળી જાય એના મુખમાંથી એ અમૃતના વર્ણનના શબ્દો શું નીકળે? પ્રેમાનંદ સ્વામીના અંતરમાંથી શબ્દ નીકળ્યા, વાલા તારી મૂર્તિ અતિ રસરૂપ, રસિક જોઈને જીવે રેલો. પ્રેમાનંદ સ્વામીની મહારાજની મૂર્તિમાંથી એટલો રસ આવે છે, એટલો રસ આવે છે. જે રસિક જન હોય, પ્રેમી જન હોય, અને આ પદ મહારાજના કોઈ અંગનું વર્ણન નથી. આ છઠ્ઠું પદ એટલે મહારાજના નખથી કરીને શિખા સુધીનું શ્રી અંગ કેટલું રસરૂપ છે, કેટલું સુખમય છે. પ્રેમ ભક્તિનું સ્વરૂપ, પરમ સુખનું અનુભવ એટલે છઠ્ઠું પદ. જે નારદ સંકાદિકો પણ ભગવાનને માટે ઘરનો ત્યાગ કર્યો, પોતાના જીવનની અંદર ભગવાનને પ્રાપ્ત કરવા માટે તપ કર્યું, એ આ મૂર્તિને માટે, આ સુખને માટે, આ મૂર્તિના અનુભવને માટે વર્ષોની, લાખો જન્મોની તપશ્ચર્યા, એક ભગવાનના ક્ષણિક, એક ભગવાનના સેકન્ડ પૂરતું સુખ લેવા માટે એ સંકાદિક, સુખજી, નારદજી, આ ભક્તોએ ભગવાનને પ્રાપ્ત કરવા માટે જ્યારે આ ભગવાનની મૂર્તિ ગ્રહણ કરવા માટે, એ ભગવાનનો પ્રેમ, ભગવાનનું રસ, ભગવાનનું અમૃત પાન કરવા માટે પ્રેમાનંદ સ્વામી કહે છે કે મોટા મોટા યોગીઓ પણ તપશ્ચર્યા કરી છે. યદ લબ્ધા પરમાન સિંધો ભવંતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. જેને પ્રાપ્ત કરીને
અમૃતના સમાન જેમને સુખ મળે છે, તૃપ્તિનો જેમને સુખ મળે છે, એ ભક્તિનો સ્વાદ, એ ભક્તિની પરમ ઉત્કૃષ્ટ અવસ્થા કઈ છે. એકાંતિક ભક્તિ પ્રાપ્ત કર્યા પછી એકમાત્ર અવસ્થા જો હોય તો એ ભક્તિની પરમ ઉત્કૃષ્ટ અવસ્થા છે. પ્રેમાનંદ સ્વામી ભગવાન શ્રી હરિના દિવ્ય મૂર્તિમાંથી જે નીકળતું અમૃત રસ, તેનું વર્ણન કરતા કહે છે. કારણ કે ભગવાન બાથમાં આવી ગયા છે ને, બાથમાં આવી ગયા છે ને બાથમાં મળતા મળતા આ શબ્દો નીકળ્યા છે. બાથમાં મળ્યા પછી નહીં, ભગવાન શ્રી હરિને બાથમાં મળતા મળતા પ્રેમાનંદ સ્વામી શબ્દની રચના કરી અને કાવ્ય પંક્તિ બનાવે છે અને એમ કહે કે મહારાજ, તમારું દિવ્ય વિગ્રહ કેવું છે. આનંદ માત્ર કરપાદ મુખૌ આદિ રસો વૈશ. આનંદ માત્ર, એક નખથી કરી અને શિખા પર્યંત આનંદ આનંદ અને આનંદ રૂપ છે. એ તમારા કર એટલે હસ્ત, તમારા ચરણ, તમારું ઉદર, તમારું મુખ, તમારી નાસિકા, એક એક અંગ છે ને એ આનંદને આપનારી છે. અહીંયા જે રસ કીધો છે ને, એ રસ કયો? ભગવાન પોતાના ભક્તને શું આપે છે? અમૃત છે. આપણે એ અમૃત કેનાથી પ્રાપ્ત કરી શકીએ? જ્યારે આપણે તરસ લાગી હોય, મીઠું જળ મળે ત્યારે મુખથી પાન કરી શકીએ. પણ ભગવાનની જે મૂર્તિ છે ને, ભગવાનની મૂર્તિ એ રસરૂપ શા માટે કીધી છે? એ પાંચે ઇન્દ્રિયો દ્વારા ભગવાનના સ્વરૂપનું સુખ ભોગવી શકાય. જ્યારે બાથમાં લઈને મળીને ત્યારે ભગવાનના અંગનું જે સુખ, જે સુગંધ છે ને, એવી સુગંધ છે, એવી સુગંધ છે. જેમ ભમરાઓ ફૂલના સુગંધને માટે તલપાપડ થતા હોય ને, એમ અનંત મુક્તો ભગવાનના શ્રી અંગનું સુગંધ લેવા માટે, એ કમળનું પુષ્પ હોય, એ ગુલાબનું પુષ્પ હોય, અને જેમ પોતાના પુષ્પમાંથી સુગંધ બહાર લહેરાતું હોય અને પવનના યોગે કરીને સુગંધ બહાર આવતી હોય, ત્યારે એની આપણે અહેસાસ થાય, એની આપણે અનુભૂતિ થાય કે અહીંયા કંઈક ગુલાબનો બગીચો છે. પણ ભગવાનના અંગનું શ્રીગંધ, ભગવાનના શ્રી અંગનું સુગંધ એવું છે. પ્રેમાનંદ સ્વામી જેવા બાથમાં લઈને મળ્યા ને, એટલે ભગવાનના અંગમાંથી નીકળતી જે સુગંધ છે, એ સુગંધ પોતાના નાસિકા દ્વારા ગ્રહણ કરી અને ભગવાનને કહે છે કે ઓ મહારાજ, તમારા અંગનું સુગંધ તો જોવો. અને એમાં આ જગતના મોંઘામાં મોંઘા પરફ્યુમ આવે ને, એ પરફ્યુમ તો હાવ કચરા જેવા હોય. દુબઈમાં એવા એવા પરફ્યુમ બને છે કે તમે એ 500 મિલી યા તો 50 મિલી લ્યો ને, 50 મિલી પણ 2-3 લાખના હોય છે. 50 મિલી 2-3 લાખ રૂપિયાના વેચાય છે. એની અંદર કેવી સુગંધ હશે તમને ખબર, તમે બધા દુબઈ ફરવા ગયા હશો તો. પણ ભગવાનના શ્રી અંગનું સુગંધ એવું છે, એકવાર એ સુગંધ ગ્રહણ કરો ને પછી કોઈ પણ પ્રકારની સુગંધ તમને જોવે નહીં. નાસિત નિજ દર્શન દિન બંધન ગંધન શ્રી ભગવાન. એકવાર એ પરમ પુરુષ પરમાત્માના દર્શન થઈ જાય, એ દર્શન થયા પછી ભગવાન શું આપે છે? કવિ એમ કહે છે, ભગવાન પોતાની ગંધ આપે છે. શું આપે છે? નાસિત નિજ દર્શન દિનબંધન ગંધન શ્રી ભગવાન.
પોતાના અંગની અંદર રહેલી જે સુગંધ છે એ પોતાના ભક્તોને આપે છે. અને એ પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે હે ભગવાન, તમારા અંગમાંથી કેવી સુગંધ નીકળે છે. અને પ્રેમાનંદ સ્વામીએ એ ભક્તો એ મહારાજની અંગમાંથી, શ્રી અંગમાંથી, શ્રી વિગ્રહમાંથી નીકળતી સુગંધ છે ને એ ગ્રહણ કરી છે. એટલા માટે એમ કહે છે કે વાલાએ રસના ચાખણ હાર કે છાસ્તે નવ પીવે રેલો. એક નાસિકા, ભગવાનને 5 ઇન્દ્રિયોથી ગ્રહણ કરવાના છે ને. ભગવાનના શ્રી અંગની સુગંધ એના જેવી આ જગતમાં ક્યાંય નથી. ભગવાનનો સ્પર્શ એટલો કોમળ છે, એટલો સુખરૂપ છે, એટલો આનંદદાયક છે. ભક્તો, ભગવાનના કોમળના અંગની શું વર્ણન કરી શકીએ. પ્રેમાનંદ સ્વામી બાથમાં લઈને મળતા હોય, તુચ્છમાં તુચ્છ ઉદાહરણ આપું ને ભગવાનની મૂર્તિની આગળ, તો બીજું આ જગતમાં કોઈ ઉદાહરણ દેવા માટે કોઈ શક્ય નથી. ભગવાનની મૂર્તિની આગળ તુચ્છમાં તુચ્છ કંઈક દ્રષ્ટાંતથી સમજાવવાનો પ્રયાસ કરું ને, નાનો બાળક જન્મ્યો હોય, નાનો બાળક જન્મ્યો હોય, માન 2 થી 3 મહિના થયા હોય, અને એ બાળકનો સ્પર્શ કરો, કેટલો કોમળ હોય, કેટલો કોમળ હોય. એ બાળકના પગ કેવા કોમળ હોય, એ બાળકના હાથ કેવા કોમળ હોય. એનાથી પણ કરોડ ગણું અધિક કોમળ મહારાજનું શરીર છે. અને પ્રેમાનંદ સ્વામી એ મહારાજની મૂર્તિને બાથમાં લઈને મળતા હોય, એ કેવું સુખ આવતું હોય. જગતમાં છે મહારાજની કોમળતાના સામે કોઈ દ્રષ્ટાંત દઈ શકે? એનાથી કરોડ ગણું કોમળ. હું ને તમે ક્યાં એ મૂર્તિનો અનુભવ કર્યો હોય કે આપણે ખબર હોય કે મહારાજની મૂર્તિનું એ કેટલી કોમળતા છે. રસરૂપ કીધા છે ને, મહારાજની મૂર્તિ રસરૂપ છે. એક તો સુગંધ મહારાજની મૂર્તિની અદ્ભુત અને દિવ્ય છે. મહારાજનો સ્પર્શ પણ કોમળ છે. મહારાજને પોતાના આપણી આંખથી એ મહારાજની મૂર્તિને જોઈને એ જે રૂપ છે, આ જગતમાં એના જેવું ક્યાંય રૂપ નથી. એ પ્રેમાનંદ સ્વામી મહારાજની મૂર્તિને બાથમાં લઈને મળતા હશે. એ પ્રેમાનંદ સ્વામી કદાચ મહારાજની હાઈટ તો આપણે ખબર છે કે મહારાજની કેટલી ઊંચાઈ હતી. ગોપીનાથજી મહારાજની મૂર્તિ જોઈ એટલે આપણે ખબર પડી જાય કે મહારાજ આટલા ઊંચા હતા. પણ પ્રેમાનંદ સ્વામીની હાઈટ તો ખબર છે નહીં. પણ પ્રેમાનંદ સ્વામી મહારાજને બાથમાં લઈને મળતા હશે. કદાચ પ્રેમાનંદ સ્વામીની હાઈટ મહારાજ જેટલી હશે તો પ્રેમાનંદ સ્વામીનું મુખ મહારાજના ખંભા ઉપર રહ્યું હશે. થોડી હાઈટ નીચી હશે તો મહારાજના છાતીએ મહારાજને એને પોતાનું મુખ સ્પર્શ કરાવ્યું હશે. એક ગંધ લીધી, સ્પર્શ લીધો, અને મહારાજની મૂર્તિનું જે એક એક અંગ એના નેત્ર દ્વારા તો પ્રેમાનંદ સ્વામીએ મહારાજની મૂર્તિનું સંપૂર્ણ રીતે પાન કરી ગયેલા. પ્રેમાનંદ સ્વામી મહારાજને બાથમાં લઈને મળ્યા ને એટલે 2 સુખ મળ્યું. પછી ત્રીજું સુખ મહારાજના નેત્રોથી મહારાજની મૂર્તિનું પાન કર્યું. અને પછી પ્રેમાનંદ સ્વામી જેવા બાથમાં લઈને મળે ને એટલે
એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આજે પોતાના મુખ દ્વારા એમ કહેતા હોય કે પ્રેમ સખી, તમને ધન્ય છે, ધન્ય છે, તમને મારી મૂર્તિનું આવું સ્મરણ રહે છે. પ્રેમ સખી, હું તમારી ઉપર બહુ રાજી છું. અને આટલા જે શબ્દો નીકળતા હોય ને, એ ભગવાનના મુખમાંથી શબ્દો નીકળતા હોય, મુખમાંથી શબ્દો નીકળતા હોય ને પ્રેમાનંદ સ્વામીના કર્ણ ઉપર પડતા હોય, એ વાલા ભક્તજનો કેવા મધુરા શબ્દો હશે, એ કેવા મધુરા શબ્દો હશે. એ ભગવાનનું એક એક અંગ મધુર હોય, વાણી મધુર હોય. ઉત્તમ પેલું કીર્તન આલું આવડે છે? કયું? ના, એક એક અંગ મહારાજનું મધુ અધરમ મધુરમ આવડે છે? નથી આવડતું? ગોતી રાખ, આપણે આજે સંભળાવી. આજે મહારાજનું કેવું અંગ મધુર છે અને મહારાજનું બોલવું પણ એટલું મધુર છે. પ્રેમાનંદ સ્વામી બાથમાં લઈને મળે ને તો પ્રેમાનંદ સ્વામીને મહારાજ એમ કહે કે પ્રેમ સખી, તમને ધન્ય છે, ધન્ય છે. અને પ્રેમાનંદ સ્વામી એ કાનથી શ્રવણ કરતા હોય ત્યારે વાલા ભક્તજનો કેવું સુખ. એક બાળક પોતાના માને જ્યારે માં કે, પોતાના બાપને જ્યારે બાપ કે, એ કાલી ઘેલી વાણી જ્યારે બોલે ને ત્યારે આપણું મન મોહિત થઈ જાય કે મારો દીકરો બોલ્યો. એને આવડતું હોય ન આવડતું હોય, ખલિત ભાષા હોય, છતાં પણ આપણું મન મોહિત થઈ જાય. તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એમ બોલતા હોય કે પ્રેમ સખી, રાખો રાખો, અમે તમારા ઉપર ખૂબ રાજી છીએ. એ પ્રેમ સખીને કેવો આનંદ મળતો હશે ભાઈ, કેવો આનંદ મળતો હશે. પ્રેમાનંદ સ્વામી નાસિકાથી પાન કર્યું મહારાજનું, પ્રેમાનંદ સ્વામી પોતાના આંખથી પાન કર્યું મહારાજનું, પ્રેમાનંદ સ્વામી પોતાના કર્ણથી પણ પાન કર્યું મહારાજનું, પ્રેમાનંદ સ્વામી પોતાની ત્વચાથી મહારાજનું પાન કર્યું. હવે એ પ્રેમાનંદ સ્વામીને રસ પણ મળે છે. જેને આ ચાર રસ મળી જાય ને, જેને આ ચાર રસ મળી જાય ને, એને જગતની ભૂખ ભાંગી જાય. એને પછી શરીરને પોષણ કરવા માટે ભોજન મળે કે ન મળે. મહારાજ જ્યારે સંતોની પંક્તિમાં પીરસતા હોય એ અમદાવાદના સભા મંડપમાં, અને કોઈ ભક્ત મહારાજને એમ કહે કે મહારાજ, આજે અમે એ સંતોને માટે ને તમારા માટે કેરીનો રસ લાવ્યા છીએ. મહારાજ સંતોની પંક્તિમાં પીરસો, અને એ સંતોની પંક્તિમાં મહારાજ રસ પીરસતા હોય. અને કેને ખબર, સુગંધ પણ એવી આવતી હોય, કેરીનો કલર પણ એવો હોય, પણ ખાટો નીકળે એ મને ને તમને ક્યાં ખબર હોય. અને ખાટો રસ મહારાજ સંતોની પંક્તિમાં પીરસતા હોય ને ત્યારે એ વાલા ભક્તજનો, સંતો એક શબ્દ બોલ્યા વિના, એક શબ્દ બોલ્યા વિના એ રસ પી જતા હોય. અને પછી ભક્તોની પંક્તિમાં પીરસવા માટે આવે ને, અરે મહારાજ આ તો રસ ખાટો છે, અરે સંતો કેમ પાન કર્યું હશે. ત્યારે ભરી સભામાં એ પંક્તિ થઈ હોય ને મહારાજ એમ બોલતા હોય કે ભક્તો, આ સાધુ છે ને એ કેરીનો રસ નહીં, મારી મૂર્તિનું પાન કર્યું છે. એટલે પ્રેમાનંદ સ્વામી જે બાથમાં લઈ અને ચાર ઇન્દ્રિયો દ્વારા મહારાજની મૂર્તિનું પાન તો કર્યું, પણ જેને આ મૂર્તિ મળી જાય ને, જેને આ મૂર્તિ મળી જાય ને, એની આ જગતની ભૂખ ભાંગી જાય. એને કદાચ ઉદર પૂર્તિ કરવા માટે એને અનાજ મળે યા ન મળે, પણ વાલા ભક્તજનો, યોગ અવસ્થા એમ કહે છે કે જેને પરમ રસ મળી જાય, જેને શ્રેષ્ઠ રસ મળી જાય ને, એ પછી આ જગતના કોઈ પદાર્થ, આ જગતના કોઈ અન્ન દ્વારા નથી જીવતા હો. સંતોને આટલા બધા ઉપવાસ પડતા, સંતોને મહારાજ વારે વારે પ્રકરણ બદલાવીને કોઈક ખટરસના વર્તમાન આપે,
ક્યારેક મહારાજ કોઈ જગ્યાએ જાય તો કોઈ વસ્તુ ન ખાવી, આવી રીતે મહારાજે વર્તમાન બદલાવતા, પ્રકરણ બદલાવતા. ભક્તો, એ સંતોને જરા પણ દુઃખ નહોતું પડતું. એનું કારણ એ છે કે એ યોગ અવસ્થાને પામી ગયેલા મહારાજની મૂર્તિનું દર્શન થઈ જાય ને એટલે એના આત્માનો જે આધાર છે, મારો ને તમારો આત્માનો આધાર છે ને એ અન્ન છે. મારો ને તમારો એ આત્માનો આધાર છે ને એ કદાચ એક ટાઈમ ન જમીને તો આપણે તાણ પડે ભજન કરવાનો. હજી આપણો આધાર અનાજ ઉપર છે. એ સાધુનો આધાર છે ને મહારાજ હતા. આપણે આધાર બીજો રાખ્યો છે. પ્રેમાનંદ સ્વામીનો આધાર છે ને મહારાજ છે. મહારાજની મૂર્તિનું વર્ણન મારી અને તમારી શક્તિ નથી કે વર્ણન કરી શકીએ, પણ સંસ્કૃતનું એક અષ્ટક છે. તમે બધા સાંભળ્યું હશે. તમે 8મા ધોરણમાં યા તો 9મા ધોરણમાં ભણ્યા હશો તો તમને ખબર હશે કે સંસ્કૃત પુસ્તકમાં એક સરસ મજાનું કીર્તન એટલે કે અષ્ટક આવતું. એમાં મહારાજના અંગો અંગનું વર્ણન કરેલું છે. હા, શ્રવણ કરીએ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદય મધુરમ ગમનમ મધુરમ હૃદય મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ ચલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતિ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વેણુ મધુરો રેણુ મધુરમ પાણી મધુરમ પાદો મધુરમ નૃત્યમ મધુરમ સાખ્યમ મધુરમ નૃત્યમ મધુરમ સાખ્યમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ઓકા મધુરમ સુક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. ભગવાનનું અંગ કેવું છે? પ્રેમાનંદ સ્વામી બાથમાં લઈને મળે છે. પ્રેમાનંદ સ્વામી હજી મહારાજને મૂક્યા નથી. કાલે કથાની છેલ્લી પંક્તિમાં મળું ભરી બાથજી રહેલો એ મહારાજને હજી 24 કલાક થયા એ બાથમાં લઈને જ મળ્યા છે. કારણ કે આપણી કથાની કન્ટિન્યુટી છે એટલે બાથમાં લઈને મળે છે ને બાથમાં લેતા લેતા આ શબ્દો નીકળે છે. છઠ્ઠું પદ એવો એક એ શબ્દનો આર્તનાદ છે કે હે મહારાજ, તમારી મૂર્તિ અતિ રસરૂપ છે. રસિક જોઈને જીવે રે લોલ. મહારાજ, તમારી મૂર્તિ અતિશય મધુર છે, રસરૂપ છે. તમારી મૂર્તિ અતિશય આનંદકારી છે. એટલા માટે
ભગવાન વેદવ્યાસજી તો એમ કહ્યું કે ભગવાનની મૂર્તિ આનંદ તો કારી છે. ભગવાનની મૂર્તિ આ જગતનું જે દુઃખ છે, આ જગતનું જે સુખ છે ને, એ સુખ સંપૂર્ણ શુદ્ધ સુખ નથી. એ 24 કેરેટ સોનું હોય તો તમને આ જગતમાં કોઈ જગ્યાએ વેચવા માટે જાઓ તો સંપૂર્ણ ભાવ મળે, પણ મિશ્રિત સુખ, મિશ્રિત સુવર્ણ હોય તો તમને ભાવ એમનો ઓછો મળે. એમ આ જગતનું સુખ છે એ દુઃખથી મિશ્રિત છે. પણ ભગવાનની મૂર્તિ છે ને, એ આનંદમયો અભ્યાસાત કેવલ સચ્ચિદાનંદ કૈવલ્ય રૂપ છે. કમ બ્રહ્મ ખમ બ્રહ્મ. ભગવાનની મૂર્તિ છે ને, એ સચ્ચિદાનંદ, શુદ્ધ સત્વ ગુણથી યુક્ત, માધુર્યતાથી યુક્ત અને માત્ર ને માત્ર જ્ઞાન મૂર્તિ ને આનંદમય છે. અક્ષરધામમાં અનંત મુક્તો, અનંત કોટી મુક્તો એ મહારાજની મૂર્તિનું રસપાન કરી રહ્યા છે. જેમ મીઠા જળના સાગરને ચકલા અન્ય પક્ષીઓ પીવે એમાં ફરક હોય, હાથી ઇત્યાદિ પ્રાણીઓ પણ પીવે એમાં ફરક હોય, ગરુડ ઇત્યાદિ મહાપક્ષીઓ પીવે એમાં ફરક હોય, તેમ નાની બુદ્ધિવાળા, ટૂંકી બુદ્ધિવાળા, જેમનું હૃદય અશુદ્ધ છે, એ એટલે આપણા જેવા કદાચ મૂર્તિનું સુખ માણવા જાય ને તો મૂર્તિનું સુખ માણતા માણતા આપણે તૃપ્તિ થઈ જાય, આપણે તૃપ્તિ થઈ જાય. પણ પ્રેમાનંદ સ્વામીને તૃપ્તિ થતી નથી. આવું ને આવું મૂર્તિનું વર્ણન કરીએ અને અહીંયા તમને એમ કહીએ કે 5 કલાક બેઠા જો તો હું બેઠો ન રહું ને તમે પણ બેઠા ના રહો. રહીએ આપણે? ના રહીએ. કારણ કે આપણે મહારાજની મૂર્તિમાં સુખ ભોગવતા ભોગવતા પરિપૂર્ણતાનો અહેસાસ આવી જાય છે. પ્રેમાનંદ સ્વામીને તૃપ્તિ જ નથી થતી. અને જેને તૃપ્તિ ન થાય, જેમને ભૂખ લાગ્યા જ કરે એ ખાયા કરે, અને ભૂખ લાગવાનું મટી જાય પછી એ ખાય શું? મને ને તમને શું થઈ જાય છે? તૃપ્તિ થઈ જાય છે. શેના કારણે તૃપ્તિ થાય છે? કારણ કે આપણું પેટ ઓલરેડી ભરેલું છે. કોનાથી? દોષોથી, પંચ વિષયોથી. દોષોથી, પંચ વિષયોથી, જગતના પદાર્થથી, આ જગતના ખોટા પ્રેમથી ઓલરેડી આપણું હૃદય, પેટ ભરેલું હોય તો પછી આપણે, તમે ઘેરથી દાળિયા ખાઈ આવ્યા હો અને દાળિયા એટલા બધા ખાધા હોય, એટલા બધા ખાધા હોય અને ખાતા ખાતા તમારું પેટ ભરાઈ ગયું હોય અને પછી તમને કોઈ ગુલાબજાંબુ આપે તો જાય? ના જાય. આપણું ભરેલું છે શેનાથી? શેનાથી? પંચ વિષયોથી, જગતના રૂપથી. જગતના પંચ વિષયો, જગતના પદાર્થો, સગા સંબંધીથી આપણું હૃદય ભરેલું છે. હવે ખાલી થશે ને ત્યારે એ મૂર્તિ પાન કરવાનું મન થશે. ભરેલા પાત્રની અંદર તમે અમૃત પણ રેડો તો પણ બારે જાય. એમ અત્યારે આપણે મૂર્તિ, આપણે કહીએ છીએ ને મૂર્તિનું રસપાન, મૂર્તિનું વર્ણન કરીએ છીએ, એ અત્યારે બારે જાય છે કે અંદર જાય છે એ હું ન કહી શકું, એ તમને ખબર પડે. પણ આપણે તૃપ્તિ થાય છે, પ્રેમાનંદ સ્વામીને તૃપ્તિ થતી નથી. અને એ ભગવાનની મૂર્તિ આનંદ રૂપ છે. ભગવાનનું મુખ આનંદમય છે. ભગવાનનું જે રૂપ તે અનુપમ છે અને સચ્ચિદાનંદ છે, દિવ્ય મૂર્તિ છે. અને કોણ કહે છે? કોણ કહે છે? અગમ નિગમ શાસ્ત્રો પણ એ જ કહે છે કે ભગવાનની મૂર્તિ આનંદમય છે, સચ્ચિદાનંદ છે. પંચાળાના 7મા વચનામૃતની અંદર પણ મહારાજ એમ કીધું
કે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સત ચિત્ત આનંદમય જાણે છે, એ જ ભક્ત ભગવાનને પામી શકે છે. ગુણાતીતાનંદ સ્વામી પણ એ સુખની વ્યાખ્યા કેવી કરી છે? ઘણી વખત સાંભળ્યું હશે, ભગવાનની મૂર્તિ એટલી સુખરૂપ છે, એટલી દિવ્ય છે કે કોઈ મચ્છરિયું મૂતરે અને એ પછી પસાર થતા થતા એ ઉપરના 6 લોકને પાર કરીને પૃથ્વી લોકમાં આવે, એ કેટલું આવતું હશે કોણ જાણે, પરિકલ્પનામાં પણ ના આવે આવી વાતું. અને આપણું મન પણ ત્યાં પહોંચી ન શકે, આપણી પરિકલ્પનાથી પણ બહાર. એ ગુણાતીતાનંદ સ્વામી એવું દ્રષ્ટાંત આપ્યું કે મચ્છરિયું મૂતરે અને એ 6 લોકમાંથી પાર થતા થતા અહીંયા આવે અને જેટલું પહોંચે ને એટલું સુખ આ પૃથ્વી ઉપર ભગવાનનું આવ્યું છે. તો બાપ જુઓ તો ખરા, એ આપણા ઠાકોરજીનું સુખ કેવું હશે, કેવું હશે નાણ બાપા, એ ભગવાનની મૂર્તિનું સુખ કેવું હશે. સુખદેવજી મહારાજ નારદજી પરિનિષ્ઠોપી નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતસા રાજર્ષે આખ્યાનમ યતધીતવાન. ઉત્તમ બ્રાહ્મી અવસ્થાને પામેલા, નિર્ગુણ સ્થિતિ વાળા, નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચેલા, એ પણ કેની ઝંખના કરે છે? ભગવાનની મૂર્તિની ઝંખના કરે છે. ભગવાનની મૂર્તિ પ્રાપ્ત કરવા માટે સદૈવ આ પૃથ્વી ઉપર ભગવાનના ગુણો ગાય છે. નિર્વિકલ્પ સમાધિને પામી ગયેલા, ઉત્તમ બ્રાહ્મી અવસ્થાને પામેલા એવા ભક્તો પણ મહારાજની મૂર્તિને પ્રાપ્ત કરવા માટે તપ કરતા હોય, એવા ભક્તો મહારાજની મૂર્તિને પ્રાપ્ત કરવા માટે સદૈવ એમનું ગુણ કીર્તન ભજન કરતા હોય, તો વાલા ભક્તજનો, એ કેદી આપણી અવસ્થા થશે? કેવું ભજન કરશું, ક્યારે મૂર્તિનું સુખ લેશું? પણ આ મૂર્તિનું વર્ણન પ્રેમાનંદ સ્વામી ભગવાનને બાથમાં લઈ અને રસિક જોઈને જીવે રે લોલ. એ આ જગતના કોઈ માણસ કદાચ ઠાકોરજીના દર્શન કરવા માટે આવે ને, એને એવો રસ ન જાગે, પણ જેને થોડોક અંશ માત્ર પણ રસની અનુભૂતિ થઈ હોય ને, એટલા માટે તો ભાઈ તમે દરરોજ મંગળામાં દર્શન કરવા માટે આવો છો. એ ઠાકોરજી ગમે એવા મોંઘા છે, એ ઠાકોરજી કદાચ મોટી સાધનાએ કરીને મળે એવા છે, પણ આજે એટલું હૃદય કબૂલ તો કરતું જ હશે બધાયનું કે તમે જે મંગળામાં આવો છો, તમે 201 જેટલા બહેનો ભાઈઓ કદાચ મંગળામાં આવતા હશો, એને કોણ ખેંચે છે ખબર છે? તમે તમારા રીતે નથી આવતા હો. તમે આલારામ વિના પણ ઉઠી જાઓ છો. એનું કારણ તમારી કઈ કડા નથી, તમને જે એ રસનો થોડોક અંશ માત્ર અનુભવ થયો છે ને, એટલા માટે ભગવાન તમને ખેંચે છે. ઉઠ ઉઠ ભાઈ, નહીતર મોડું થઈ જશે. પાઠ પૂજા કરીને મારા દર્શન કરવા માટે આવો. ઠાકોરજી ઉઠાડે છે. અને જેને મંગળાનું સુખ, જેને પોતાના શ્રી અંગનું સુખ, મહારાજની મૂર્તિ એને માત્ર પિતાંબર પહેરેલું હોય, વક્ષસ્થલ ખુલ્લું દેખાતું હોય, મહારાજના ભુજાઓ ખુલ્લા દેખાતા હોય, અને એ ઠાકોરજીના દર્શન કરવા માટે ઠાકોરજી જેને બોલાવે ને એ જ આવે. હું તો એમ માનું કે માંડવી વિસ્તારમાં ઘણા બધા ભક્તો છે, શરીરમાં ઘણી બધી કદાચ કોઈને તકલીફો હશે, પણ મંગળામાં આવતા 201 જેટલા બહેનો અને ભાઈઓને શું તકલીફ જરાય નહીં હોય? એનું શરીર શું સદૈવ નિરોગી હશે? મહારાજને જેને પોતાની મૂર્તિનું સુખ દેવું હોય ને, એ જ મંગળામાં આવી શકે. લાખ સંકલ્પ કરે ને, અત્યારે અમે કોઈ સભામાં કોઈ વ્યક્તિને ઊભા કરીને એમ કહીએ કે ભાઈ નિયમ લ્યો, મંગળામાં આવજો, બળજબરીથી અમે નિયમ લેવડાવી
તો પણ મંગળામાં આવી શકે નહીં. ઠાકોરજી બોલાવે જ નહીં તો ક્યાંથી આવે? અને જે મંગળામાં દર્શન કરવા માટે આવેલા ને, હવે મારાથી એમ તો કહેવાય નહીં કે ભાઈ મંગળામાં આવજો, કે તમે બધા જ્ઞાની છો, ઘણા બધા યુવાનો અહીંયા બેઠા છે, તમે બધા જ્ઞાની છો, અજ્ઞાની તો છો નહીં. પણ મારે એટલું કહેવું પડે કે જે ઠાકોરજી ભગતને પસંદ કરી લીધા હોય ને, કે આ ભગત મારી મંગળામાં મારી મૂર્તિનું સુખ લેવા માટે આવે, એ જ આવી શકે, બીજા ભગવાનની પાસે પહોંચવા માટે સમર્થ નથી. એટલા માટે વાલા ભક્તજનો, પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે મહારાજનું એક એક અંગ છે ને, એ તમે દ્રષ્ટિ માત્રથી નિહાળતા નિહાળતા એને મહારાજનું હૃદય, મહારાજનું ઉદર, મહારાજની નાભી, મહારાજને નાભી ઉપર 3 ત્રિવડી, મહારાજનું એક એક અંગ જ્યારે નિહાળતા નિહાળતા દર્શન કરીએ ને, ત્યારે એ મૂર્તિનું સુખ આપણે એક દિવસ તો મળવાનું જ છે. એટલે એ ભગવાનના જે ભક્ત છે, એ ભગવાનના જે ભક્ત છે તે ભગવાનની મૂર્તિને જોઈ અને ધીરે ધીરે એક સરખું પ્રેમાનંદ સ્વામી જે મૂર્તિનું સુખ ભોગવી રહ્યા છે એટલું આપણે કદાચ નહીં મળે, પણ ધીરે ધીરે એ મહારાજની મૂર્તિનું સુખ મને અને તમને અવશ્ય મળશે. ભગવાનની મૂર્તિ રસરૂપ છે. કેવી રસરૂપ છે? વાલા એ રસના ચાખણહાર કે છાસ તે નવ પીવે રે લોલ. ભગવાનની મૂર્તિ રૂપ રસ જેમને મળી ગયો હોય એમને આ જગતની ખાટી છાસ એટલે આ જગતનું જે રૂપ છે એ ગમતું નથી. ભગવાનના મૂર્તિના દર્શન કર્યા પછી અહોભાવ થઈ જાય કે ઓ ભગવાનની મૂર્તિ કેટલી રસરૂપ, કેટલી રૂપાળી છે. પછી આ જગતનું રૂપ ન ગમે હો. આ જગતના રૂપમાં આપણે જેમ કાક વિષ્ઠા હોય અને કાક વિષ્ઠાને જોઈને જેમ આપણે અંતરમાં ઉદ્વેગ થતો હોય, એમાં જગતનું રૂપ જોઈને ઉદ્વેગ થાય ને ત્યારે સમજી લેવાનું કે એક મહારાજની મૂર્તિ ગમે છે. કાક વિષ્ઠા તો કાગડો પણ વિષ્ઠા જ ખાય અને એની પણ વિષ્ઠા. એટલે આ જગતનું રૂપ એવું છે કે નરક કરતા પણ અધિક દુઃખને આપનારું છે, તુચ્છ છે. અને આ જગતના રૂપમાં જે મોહિત થાય એને ભગવાનના રૂપને સુખ ક્યારે મળતું નથી. વાલા મારે સુખ સંપત તમે શ્યામ, મોહન મન ભાવ તારે લોલ. આવો મારે મંદિર જીવન પ્રાણ, હસીને બોલાવ તારે લોલ. મહારાજની મૂર્તિ એકવાર બાથમાં લઈને મળી લીધી ને પછી પ્રેમાનંદ સ્વામી બાથમાં લઈને મળતા મળતા મહારાજના હૃદય ઉપર એ પ્રેમાનંદ સ્વામી પોતાનું મુખ રાખી અને એમ કહે છે કે હે મહારાજ, તમે મારા સુખ સંપત તમે છો, તમે મારા સંપત્તિ છો, તમે જ મારું ધન છો. ધન છે ને 2 પ્રકારનું હોય, એક સુખદાયક ધન હોય અને એક દુઃખદાયક ધન હોય. તમારી પાસે ધન છે એ કેવું છે તમને ખબર, પણ જેનાથી દુઃખ મળે, દીકરો પણ ધન કહેવાય, વાડી પણ ધન કહેવાય, આ શરીર છે એ પણ આપણું ધન કહેવાય. હવે તમે કેવું માન્યું છે એ તમને ખબર. એટલા માટે સુખની વ્યાખ્યા એવી કીધી છે કે મનને અનુકૂળ, મનુષ્ય અનુકૂળ એટલે મનને જે અનુકૂળ આવે ને એ સુખ. જો પૈસા તમને અનુકૂળ આવે તો એ તમારા માટે સુખ, શરીર અનુકૂળ આવે એ તમારા માટે સુખ. ડાયાબિટીસ વાળા હોય એમને લાડુ અનુકૂળ ના આવે તો એના માટે દુઃખ થાય, અને જેને ડાયાબિટીસ નથી એના માટે લાડુ સુખ છે. મનને અનુકૂળ એ જ સુખ, એ જ સુખની વ્યાખ્યા છે. એટલે સંપત્તિ તો છો મહારાજ તમે, પણ કેવા છો? મારા મનને ભાવે છે એવી સંપત્તિ છો તમે, સુખરૂપ સંપત્તિ છો. કેવી સંપત્તિ? વાલા મારે સુખ સંપત તમે શ્યામ, મોહન મન ભાવતા રેલો. મનને ગમે એવી સંપત્તિ છો. દીકરા હોય
કયાગ્રા હોય ને એમ તમારી સંપત્તિ છે, પણ કયાગ્રા દીકરા હોય એ મનને ધજ લાગે, અને કયું ન માનતા હોય દીકરા તો તમારા જ કહેવાય, પણ એ તમને ગમે નહીં, એટલે એ તમને દુઃખરૂપ સંપત્તિ થઈ. એટલે મહારાજની મૂર્તિ કેવી છે? સુખરૂપ સંપત્તિ છે. અને મુક્તાનંદ સ્વામી તો એમ કીધું કે રે શ્યામ તમે સાચું નાણું. એ કેવી અદ્ભુત પંક્તિ છે, બે પંક્તિને સાંભળીએ. રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. રે શ્યામ તમે સાચું નાણું, રે તમ વિના સુખ સંપત કાવે, તે તો સર્વે મહાદુઃખ ઉપજાવે. અંતે માં કામ કોઈ નાવે, રે શ્યામ તમે સાચું નાણું, રે મૂરખ લોક મારે ભટકી, જૂઠા સંગે હારે શિર પટકી. એથી મારી મન વૃત્તિ અટકી, રે શ્યામ તમે સાચું નાણું, રે અખંડય લૌકિક સુખ ધારું, તે જોઈ જોઈ મન મોયું મારું. ધરાધન તમ ઉપર વારું, રે શ્યામ તમે સાચું નાણું. ભગવાન છે એ જ સાચું નાણું છે. તમે શું માન્યું છે? બોલો, તમને સાચું નાણું કયું લાગે છે? કિશોર, હે? ભગવાન છે. ભગવાનના ભક્તને માટે સંપત્તિ જો હોય ને તો એક ભગવાન છે. આ ત્રિલોકની સંપત્તિ તો શું ભગવાનની આગળ તુચ્છ છે. મને કઠોપનિષદની વાત યાદ આવી. રે શ્યામ તમે સાચું નાણું કીધું ને, એ કઠોપનિષદ બહુ અદ્ભુત આખ્યાન છે. એ નચિકેતા એમની ઉંમર કદાચ 19 જેટલી જ હશે, યા તો 52 જેટલી હશે. એમના પિતા ઉદાલક મુનિ વિશ્વજીત નામનો યજ્ઞ કરતા હતા. યજ્ઞના અંતે દક્ષિણા આપવાની હોય ભૂદેવને, એટલે આપણે શું કરી ખબર છે? જેમ વિશ્વજીત ઉદાલક મુનિ યજ્ઞના અંતે ગાયોનું દાન દેવાનું હોય, અને એ પણ ગાયોનું દાન કેવું ખબર છે? દૂધને આપે, અને ગાય પણ સોનાના શિંગડા વાળી ગાય, અને 16 શણગારથી સજ્જ થઈને ગાયોનું જો દાન આપે તો વિશ્વજીત નામના યજ્ઞના અંતે એમને પરિપૂર્ણ ફળ મળે. આ વર્ષે એક અમદાવાદના ભગત આયા. એ કે સ્વામી, મારે વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજને ગાયનું દાન આપવું છે, અને સોનાની શિંગડી લઈ આયા હો. સોનાની શિંગડી ધાંગધ્રાના
કોઈ સાંખ્યોગી બા હતા, એના માધ્યમથી આ દાન આવેલું હતું, સોનાની શીંગડી. હવે સંતો પણ ગયેલા અને ઠાકોરજીને દાનમાં આપવું હતું, એટલે ચાંદીનો હાર, ગાય માટે ચાંદીની ખરી, સોનાની શીંગડી અને ચાંદીની સાંકળ લઈ અને વૃંદાવન ગૌશાળાએ ગયા. હવે મોટી ગાય હોય એમને તો પકડવી બહુ કઠણ પડે, પણ નાની એવી વાછરડી હતી, એને બધું એ ધારણ કરાવી અને સોનાની શીંગડી વાળી એ નાની વાછરડીનો દાનનો સંકલ્પ કર્યો અને વૃંદાવન વિહારી મહારાજને ભેટ કરી. ઘણા બધા ભક્તો આવું દાન આપે છે, પણ આ ઉદાલક મુનિએ ગાયનું દાન એવું આપતા હતા કે જેમને દૂધ દેવાની શક્તિ પૂર્ણ થઈ ગઈ હોય, ચાલવાની શક્તિ પૂર્ણ થઈ ગઈ હોય, ચારો ચાવવાની શક્તિ પણ પૂર્ણ થઈ ગઈ હોય, એટલે કેવી ગાય? વૃદ્ધ ગાયનું દાન આપતા હતા. ત્યારે નચિકેતા એમ કીધું કે પિતાજી, તમે આવું દાન શા માટે આપો છો? આ દાનથી તમારા આ કાર્યની સંપૂર્ણ સિદ્ધિ નહીં થાય. અને ઉદાલક મુનિએ પોતાના દીકરાને એમ કીધું કે બેટા, તને ખબર ન પડે, હું જે કરું છું એ સત્ય કરું છું. અને જે વ્યક્તિ ધનની અંદર મોહિત થાય, ધનનો લોભ જાગે, ત્યારે કોઈ સાચી સલાહ આપે ને તો પણ એને એમ કહી દે કે ભાઈ તને ખબર ન પડે, હું જે કરું એ સત્ય કરું છું. અને પોતાની અંદર સત્યતાનો ભાવ આવે. આ મોહનું પ્રબળ છે. ઉદાલક મુનિ એક વાર, બે વાર, ત્રણ વાર ને જ્યારે પોતાના દીકરા નચિકેતાએ કીધું એમના પિતાને, ત્યારે નચિકેતાએ કીધું કે પિતાજી, તમને જે પ્રિય હોય ને એ પ્રિય દાનમાં આપો તો સારું થાય. અરે બેટા, તું મને પ્રિય છે તો હું તને શું દાનમાં આપું? હા હા, મને પણ દાનમાં આપી દો. અને ઉદાલક મુનિએ કીધું, જા, હું તને જમદૂતને દાનમાં આપું છું, જમરાજને દાનમાં આપું છું. અને ઉદાલક મુનિએ 36 દે, એ નાનો બાળક, ભારત વર્ષનો ઇતિહાસ તો જુઓ, એ નાનો બાળક 36 દે જમપુરીના દરવાજા ઉપર ઊભો રહ્યો અને કઠોપનિષદની અંદર એમ લખ્યું કે ઉદાલક મુનિના કહેવાથી એમના દીકરા નચિકેતા જમપુરીના દ્વારે ઊભા છે, પણ 3 દિવસ સુધી જમપુરીના દ્વાર બંધ હતા. યમરાજાએ ક્યાંક વિચરણ કરવા માટે ગયેલા હશે, ક્યાંક દૂર દૂર કોઈને લેવા માટે ગયા હશે. 3જા દિવસે યમરાજ જ્યાં પોતાની કર્મભૂમિ એટલે યમપુરીમાં આવે, એટલે ત્યાં એક બાળકને જોવે અને નચિકેતાને જોતાની સાથે એમ કીધું કે અરે, તું કોણ છે અને છતી દે અહીંયા કેમ? અરે, હું તો તમારી 3 દિવસથી રાહ જોઉં છું. મારા પિતાજીએ તમને દાનમાં આપ્યા છે એટલે હું અહીંયા આવ્યો છું. અને સંપૂર્ણ સવિશેષ વાત કરી. જેમને માતા પિતા પ્રત્યે આટલો આદર ભાવ હોય ને, એને વિના તપે કેટલું મળી જતું હોય. અને યમરાજ સ્વયં ધર્મદેવ રાજી થઈને કીધું કે બેટા, હું તારી ઉપર રાજી થયો છું કે તારા બાપ ઉપર તને આટલો આદર ભાવ છે. અને આપણા કદાચ કોઈ વડીલ મા બાપ આપણા ઘરની અંદર આપણે કોઈ તરછોડે, આ નચિકેતાને કેવો તરછોડ્યો હશે? જા, હું તને જમરાજાને દાનમાં આપું છું. છતાં પણ 1% ભાવ, ખોટો ભાવ એ નચિકેતાને એના બાપ પ્રત્યે નતો થયો. અને આપણે આપણા બાપ એક ભાગ ઓછો આપે ને તો એ તકલીફ. આપણે આપણા બાપ કદાચ એક દીકરાને વધારે બોલાવે, એક દીકરાને ઓછું બોલાવે તો એ તકલીફ. આને તો જમપુરીમાં મૂકી દીધો તો એ 1%નો એને અભાવ આવ્યો નહીં. અને ઉલટાનું એમ માંગ્યું કે મારા બાપનું હારું થાય એવા આશીર્વાદ દો. એ માતા પિતા પ્રત્યે કેટલી ભક્તિ હશે. અને નચિકેતાએ યમરાજની પાસે ગયેલા, 3 દિવસ રાહ જોઈ, 3 દિવસ ઉપવાસ થયા.
એટલે યમરાજે એમ કીધું કે તું 3 દિવસ સુધી મારી રાહની અંદર ઉપવાસ કર્યા છે, માટે તું 3 વરદાન માંગ. અને 3 વરદાન માંગ્યા. એક તો પેલું વરદાન એ માંગ્યું કે મારા પિતાજીની બુદ્ધિ શુદ્ધ થાય અને યજ્ઞની અંદર સાચું દાન આપે. બીજું વરદાન એ માંગ્યું કે મને અગ્નિ વિદ્યા શીખવાડો કે જેનાથી પરમાત્માની પ્રાપ્તિ થાય. અને અગ્નિ વિદ્યા શીખવાડી અને અગ્નિ વિદ્યાના અંતે જે એકવાર શ્રવણ કરવાથી એને કંઠસ્થ થઈ ગયું અને પાછી અગ્નિ વિદ્યા યમરાજને શ્રવણ કરાવી. એટલે યમરાજ રાજી થઈને કીધું કે હવે આ અગ્નિ વિદ્યાનું નામ નચિકેતા વિદ્યા પડશે. આવું નામ પણ મૂકી દીધું. અને ત્રીજું વરદાન માંગ્યું, મને ભગવાનની મૂર્તિનું જ્ઞાન આપો. ત્યારે યમરાજે એમ કહ્યું કે નચિકેતા, એ હું નહીં આપી શકું. તને આ ત્રિલોકીનું રાજ જોતું હોય તો આપી દઉં, પણ મૂર્તિનું તને હું સુખ, તને જ્ઞાન નહીં આપો. અરે ત્રિલોકીનું નહીં, એક બ્રહ્માંડનું રાજ જોતું હોય ને, એક બ્રહ્માંડની અંદર જેટલી સ્ત્રીઓ છે એ તારી, જેટલા હાથી ઘોડા છે એ તારા, એક બ્રહ્માંડની અંદર જેટલું જે કંઈ પણ સંપત્તિ છે એ તારી, પણ ભગવાનની મૂર્તિનું જ્ઞાન તને નહીં આપું. નચિકેતા એમ કીધું કે હે યમરાજ, હે ધર્મદેવ, તમને જો આપવું હોય તો મને ભગવાનની મૂર્તિનું સુખ, ભગવાનની મૂર્તિનું જ્ઞાન આપો. પણ મારે આ જગતના કોઈ પણ વિષય પદાર્થ જોતા નથી. અરે એના કરતા પણ વધારે ઓફર આપે હો નચિકેતાને, વધારે ઓફર આપે કે તને એટલું જ નહીં, તને બ્રહ્માંડનું સુખ નહીં પણ બ્રહ્માંડના રાજા બનાવવા હોય તો બનાવી દો. સારી પ્રજા તારા કૈયામાં રહેશે. તું જેમ ધારીશ એમ એ પ્રજા કરશે. પણ આ મૂર્તિનું સુખ મૂકી દે ને. નચિકેતાએ થોડી વાર સ્તબ્ધ થઈ ગયા, આંખ બંધ કરીને વિચારવા લાગ્યા કે ત્રિલોકીનું રાજ દેવા માંડ્યા, મૂર્તિનું સુખ ન દીધું. આખાએ બ્રહ્માંડનું રાજ દેવા માંડ્યા, મૂર્તિનું સુખ ન દીધું. આખાએ બ્રહ્માંડની સ્ત્રીઓ દેવા માંડ્યા, મૂર્તિનું સુખ ન દીધું. આખાએ બ્રહ્માંડના રાજા મને બનાયા, મૂર્તિનું સુખ ન દીધું. આખાએ બ્રહ્માંડની સંપત્તિના માલિક મને બનાયા, મૂર્તિનું સુખ ન દીધું. એટલે હવે આ બ્રહ્માંડની અંદર જેટલી સંપત્તિ છે, જેટલી સ્ત્રીઓ છે, જેટલું રાજ્ય છે, એના કરતા મૂર્તિનું સુખ અધિક થયું. અને યમરાજને એમ કહ્યું કે હે યમરાજ, જો તમને દેવું હોય ને તો મને મૂર્તિનું જ્ઞાન, મૂર્તિનું સુખ આપો, મને બીજું કાંઈ જોતું નથી. અને તમે ન દેવા માટે સમર્થ હોય તો હું પાછો પૃથ્વીલોકમાં જાઉં છું અને પૃથ્વીલોકમાં એમ કહીશ કે મને યમરાજે મને એમ કીધું હતું કે 3 વરદાન માંગવાનું કીધું હતું, પણ એમાં ત્રીજું વરદાન મને આપ્યું નહીં. અને ત્યારે યમરાજ રાજી થઈ અને પોતાના વાન ઉપરથી નીચે ઉતરી અને નચિકેતાને એમ કીધું કે નચિકેતા, તારી સમજણને ધન્ય છે. તું આખાએ બ્રહ્માંડ કરતા, બ્રહ્માંડની સ્ત્રીઓ કરતા, બ્રહ્માંડના રાજ્ય કરતા, બ્રહ્માંડની સંપત્તિ કરતા ભગવાનને તું અધિક જાણ્યા ને. હવે તું અધિક, તું અત્યારે કર્મ જે કંઈ પણ કર્યું હશે, પણ તું અત્યારે મૂર્તિનો અધિકારી થયો છે. એટલે એટલી વાત તો નક્કી થઈ આ વાત ઉપરથી કે આપણી પાસે તો સંપત્તિ કેટલી, લાખ, 2 લાખ, 10 લાખ, કરોડ, અબજ કેટલી. તમારી પાસે જમીન કેટલી, 10-5 એકડ, કોકની 50 એકડ, 100 એકડ, આટલી જ ને, એનાથી વધારે તો નહીં ને. આ જગતની સંપત્તિ છે એ દુઃખદાયક છે. અને આ જગતમાં સુખદાયક રૂપ જો સંપત્તિ હોય ને તો એક મહારાજની મૂર્તિ છે. મીરાબાઈ ભગવાનની મૂર્તિને માટે કેટલો પ્રયત્ન કર્યો. સારાએ મેવાડ વાસીઓ મીરાબાઈને સમજાવવા માંડે
લલચાવા મંડે અને એને ઘણા બધા લોકો એને સમજાવવા આવે, લલચાવા આવે, પણ એ એકના બે થયા નહીં ને મૂર્તિને સંપૂર્ણ જાણી, સંપૂર્ણ એટલે સાચું સુખ જાણી અને મીરાબાઈ પણ ભગવાનને અર્થે એ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. એટલા માટે પ્રેમાનંદ સ્વામી કહે છે કે તમે કેવા છો? તમે મારા સુખ સંપત છો. ભગવાન આપણી સંપત્તિ છે, આપણા હાથમાંથી ચાલી ન જાય ને એ આપણે ધ્યાન રાખવું છે. પણ આપણે સંપત્તિના માલિક છે. કઈ સંપત્તિના? કઈ સંપત્તિના? મૂર્તિરૂપ સંપત્તિના માલિક ચોક્કસ છે. કોઈ રાજા હોય, રાજા આખાએ પોતાના રાજ્યના માલિક ખરા, પછી એનો દીકરો આવે એટલે એ રાજકુંવર કહેવાય. એ રાજકુંવર જન્મે એટલે માલિકનો અધિકારી તો બને, માલિકનો અધિકારી બને, પણ એને એટલું નક્કી નથી હો કે એ રાજગાદી ઉપર બેવે, એ નક્કી નહીં. કારણ કે એની યોગ્યતા, એની પાત્રતા, એની મૃદુતા, એની જે કંઈ પણ રાજા બનવા માટે ગુણ જોતા હોય એ ગુણ જો સંપાદન કરે, શૌર્યતા સંપાદન કરે, તો એ રાજાનો બાળક હોવા છતાં પણ એ સંપત્તિનો અધિકારી બની શકે. અને જો એ ગુણનું સંપાદન ન કરી શકે, રાજકુંવર હોવા છતાં પણ એ રાજા ન બની શકે. એમ આપણે આ સંપ્રદાયના સંવાહક હું અને તમે છે. અમે મુક્તાનંદ સ્વામીના, બ્રહ્માનંદ સ્વામીના સંવાહક છે. તમે દાદા ખાચર પર્વતભાઈના સંવાહક છો. સાંખ્યોગી બેનો જીવુબા ને લાડુબાના સંવાહક છે. પણ યોગ્યતા અને પાત્રતા જો પ્રાપ્ત નહીં કરી હોય ને, આપણે સંપ્રદાયના અનુયાયી બન્યા ત્યાંથી આપણે એ મૂર્તિના માલિક થઈ ગયા છે. પણ એ મૂર્તિના માલિક તો ત્યારે જ કહેવાશો, એ મૂર્તિ આપણા નામે ત્યારે જ લખાશે, આપણા દસ્તાવેજ ત્યારે જ થશે કે જ્યારે હું, તમે અને આપણે બધાએ યોગ્યતા અને પાત્રતા જ્યારે પ્રાપ્ત કરશું ને, ત્યારે જ આપણે એ મૂર્તિના માલિક થશું. આપણે મૂર્તિના માલિક ચોક્કસ છે. પરંપરામાં આવી છે, મૂર્તિ મળશે 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 એવી આશા રાખી છે, પણ દસ્તાવેજ નથી થયા હજીઓ. દસ્તાવેજ કરવાના છે. ક્યારે થશે દસ્તાવેજ? જ્યારે ગુણિયલ બનશું, મીરાબાઈ જેવી ભક્તિ આવશે, નચિકેતા જેવી દ્રઢ નિષ્ઠા આવશે, ત્યારે આપણી મૂર્તિ છે ને દસ્તાવેજમાં આપણી થઈ જશે. પ્રેમાનંદ સ્વામી આગળ કહે છે, મહારાજ, વાલા તારું રૂપ અનુપમ ગોર મૂર્તિ મનમાં ગમે રે લોલ. વાલા તારું જોબન જોવા કાજ કે ચિત્ત ચરણે નમી રે લોલ. મહારાજ, તમારું રૂપ છે તે અનૂપ છે. મૂર્તિ અતિશય નજીકથી નિહાળીને એ મહારાજનું રૂપ બહુ અદ્ભુત છે. 5 ઇન્દ્રિયો દ્વારા પ્રેમાનંદ સ્વામી પાન કરે છે. એ રૂપ છે, અનૂપ છે, એટલે એમની કોઈ ઉપમા નહીં આપી શકાય એવી મહારાજ તમારી મૂર્તિ અનૂપ છે. મનમાં બહુ ગમે છે મૂર્તિ, મનમાં ગમે રે લોલ. બહુ મૂર્તિ તમારી ગમે છે. અને જોબન જોવા કાજ, હે ભગવાન, તમને જે ભક્તો જોવા માટે આવે ને એનું ચિત્ત તમારા ચરણમાં ચોટી જાય છે. એનું ચિત્ત ચરણમાં ચોટી જાય છે. પ્રેમાનંદ સ્વામી મહારાજના દર્શન કરી અને ઘણા બધા એને આપણા નંદ સંતોએ પંક્તિઓ લખી છે. મહારાજ, તમારા દર્શન કરીને જેટલા પૃથ્વીમાં જ્ઞાની પુરુષો હતા, જેટલા ધર્માચાર્યો હતા, જેટલા ગુરુઓ હતા, પંડિતો હતા, એ તમારી મૂર્તિના દર્શન કરી અને તમારી મૂર્તિમાં મોહિત થયા છે. વાલા તારું જોબન જોવા કાજ કે ચિત્ત ચરણે નમી રે લોલ. જોબન એટલે ઠાકોરજીનું એવું અદ્ભુત અને દિવ્ય શરીર, એવો ઉપભોગ કરવા જેવું ભગવાનનું દિવ્ય શરીર. વાલા ભક્તજનો, ભગવાનનું શિવ વિગ્રહ એ અક્ષરધામમાં હોય તો આપણે કાંઈ ન કરી શકીએ,
પણ આ પૃથ્વી ઉપર મને ને તમને જે મૂર્તિ રૂપ મળ્યું છે ને, એ ઠાકોરજીનું ઉપભોગ કરવા યોગ્ય એ જોબન ઠાકોરજીનું અતિશય દિવ્ય શરીર વારે વારે જોયા કરું. ઘણા બધા સંતોએ મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું છે, પણ વાલા ભક્તજનો, ઠાકોરજીના શ્રી અંગનું વર્ણન 7મા પદની અંદર પણ પ્રેમાનંદ સ્વામી એમ કહ્યું કે મહારાજને બાથમાં લઈને મળ્યા એટલે પ્રેમાનંદ સ્વામીને પોતાના શરીરમાં મહારાજનું ઉદર સ્પર્શ થયું. હો, ઉદર બહુ ઉપડતું નહીં, બહુ મોટું નહોતું મહારાજનું ઉદર, થોડુંક ઉપડતું. અને આ જગતમાં જે લોકો એક્સરસાઇઝ કરીને સિક્સ પેક્સ બનાવે એવું નહીં, મહારાજનું ઉદર એટલું રૂપાળું, એટલું મનમોહક હતું. અને પ્રેમાનંદ સ્વામી બાથમાં લઈને મળ્યા ને એટલે પ્રેમાનંદ સ્વામીને સ્પર્શ થયો. અને આખા અંગમાં કોમળમાં કોમળ જો હોય તો ઉદર છે ને એ કોમળ હોય, કારણ કે એમાં હાડ હોય નહીં. ભલે મહારાજનું અંગ તો હું એમ ન કહી શકું કે મહારાજના એક એક હસ્ત કદાચ જ્યાં જ્યાં અસ્થિ છે ત્યાં કોમળ નથી, એમ ન કહી શકું. કારણ કે સંપ્રદાયના ઘણા બધા એવા ઇતિહાસો કહે છે કે પેલા ભગત મહારાજના ચરણ દબાવવા માટે જાય અને ચરણ દબાવતા દબાવતા એવો અનુભવ થાય કે હું એ મહારાજના ચરણમાં દબાવું તો મહારાજના ચરણમાં અસ્થિનો અનુભવ જ ન થાય. મહારાજનું શરીર તો બહુ કોમળ છે, પણ એ ઉદરની શોભા જે કઈ છે ને. અને મહારાજ બાથમાં લઈને મળતા હતા, અને પ્રેમાનંદ સ્વામી જ્યારે બાથમાં લઈને મળતા હતા ત્યારે ઉપરનું ઉપરીય વસ્ત્ર એ મહારાજે પહેરેલું હતું, અને પ્રેમાનંદ સ્વામી એકોર કરી દીધું, એકોર કરી દીધું. અને મહારાજનું એને એવું ઉદર, એવું દેખાણું, અદ્ભુત શબ્દો છે. 7મું પદ. વાલા તારું રૂપયનુપમનાથ ઉદર શોભાગણી રેલો. વાલા તારું રૂપયનુપમનાથ ઉદર શોભાગણી રેલો. હે ત્રિવડી જોવું સુંદર છેલ, કે ત્રિવડી જોવું સુંદર છેલ. આવો ને ઓરા આમાં વણી રેલો. વાલા તારી નાભી નવતમ રૂપ ઊંડી અતિ ગોળ છે રેલો. કટિલક જોઈને જાદવરાય, એ કટિલક જોઈને જાદવરાય, કે મન રંગ જોડ છે રેલો. વાલા તારી જંગા જુગલની શોભા મનમાં જોઈ રહું રેલો. હે વાલા નિત્ય નિરખું પીડીને પાણી, હે વાલા નિત્ય નિરખું પીડીને પાણી, કોઈને નવ કહું રેલો. વાલા તારા ચરણ કમળનું ધ્યાન ધરું અતિ હે તમારેલો. હે આવો વાલા પ્રેમ સખી નાનાથ, આવો વાલા પ્રેમ સખી નાનાથ. રાખું મારા ચિત્ત મારેલો, રાખું મારા ચિત્ત મારેલો, રાખું મારા ચિત્ત મારેલો. વાલા તારું રૂપ અનુપમનાથ ઉદર શોભા ગણી રહેલો. હે ભગવાન, જુઓ તો ખરા,
તમારું ઉદર કેટલું અદ્ભુત અને રમણીય છે. પ્રેમાનંદ સ્વામીને છે ને હળ ગરી, હળ પર ત્રણેય અવસ્થામાં મહારાજની મૂર્તિ અદ્ભુત, દિવ્ય 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 અને રસમય જ લાગતી. એની કોઈ એવી એક ક્ષણ નહીં હોય કે જે અદ્ભુતતાનો અને દિવ્યતાનો અનુભવ નહીં કર્યો હોય. કોઈ એવી પળ નહીં હોય, કોઈ એવી ઘડી નહીં હોય કે જે પ્રેમાનંદ સ્વામીને મૂર્તિની જે લાવણ્યતા દેખાણી ન હોય. પ્રેમાનંદ સ્વામી મહારાજના ઉદરનું વર્ણન કરે છે કે ઉદર શોભા ગણી રેલો. વાલા ભક્તજનો, ભગવાનનું ઉદર છે ને અતિશય કોમળ છે અને એટલું નયન રમ્ય છે, એટલું કોમળ છે. હવે કોમળતાનું દ્રષ્ટાંત વડના પાંદ જેવું કીધું છે, પણ વડનું પાન તમે લ્યો તો શું એમાં કોમળતા હોય? હોય. મોટું થયેલું અને પરિપક્વતાને પામેલું પર્ણ એ નહીં, નાનું અને જેનો ઉદય માત્ર થયો હોય અને એનો કલર પણ શ્યામ લાલ હોય, એવું વડનું પાંદડું લ્યો અને એ પાંદડાની અંદર જેટલી કોમળતા હોય એના કરતા પણ લાખ ગણી ઉદરતા મહારાજના ઉદરમાં છે. આજે ઘેર જઈને તમે ટ્રાય કરજો. આમ તો વધારે પડતા અમુક તમને જગ્યાએ દેખાશે, પણ પાનખર ઋતુ આવે ત્યારે વધારે એ પાંદડા દેખાય. પણ અનુભવ કરજો કે વડના પાંદડાની સમાન એ ઠાકોરજીનું ઉદર છે, અતિશય કોમળ છે. ઠાકોરજીના ઉદરનું જ્યારે ચિંતન કરતા હોઈએ ત્યારે સારું એ બ્રહ્માંડ ઠાકોરજીના ઉદરમાં છે. એની જે રોમાવલીઓ છે, એની રોમાવલીઓ પણ બહુ અદ્ભુત અને દિવ્ય છે. પ્રેમાનંદ સ્વામી મહારાજના ઉદરની શોભા તો વર્ણવતા દર્શન કરતા કરતા, જેમ ગઈકાલે ધ્યાનની અંદર મહારાજની નાભી ઉપર જેમ આપણે પ્રેમાનંદ સ્વામી આપણે ચુંબન કર્યું ને, એમ મહારાજના ઉદર ઉપર એને પ્રેમાનંદ સ્વામી ઘણા બધા સંતોએ એને ઉદર ઉપર તો એટલું લખ્યું છે કે ઠાકોરજીની જે ઉદરતાની શોભા છે એ આખાએ અંગમાંથી કોમળમાં કોમળ જો અંગ હોય તો એ ઉદર છે. અને એ ઉદર પ્રેમાનંદ સ્વામી હાથ ફેરવતા એમ કહે છે કે ઠાકોરજી, તમારું ઉદર કેટલું છે અદ્ભુત અને દિવ્ય છે. એમાં નાભી ઉપર પ્રેમાનંદ સ્વામીની દ્રષ્ટિ જાય અને પ્રેમાનંદ સ્વામી નાભી ઉપર જે 3 ત્રિવડી પડે છે ને, એ 3 ત્રિવડીના દર્શન કરી અને પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે મહારાજ, તમારું ઉદર તો અતિશય રસરૂપ, અતિશય શોભાયમાન છે, પણ ત્રિવડી જોવું સુંદર છેલ, આવો ને ઓરા અમ ભણી રહેલો. હવે ત્રિવડી જોવા માટે મહારાજને બાથમાંથી થોડા દૂર કરવા પડે અને ત્રિવડીના દર્શન કરે. હો, મહારાજની નાભી પણ એટલી અદ્ભુત, ઊંડી અને ઘોર મહારાજની નાભી. અને એ 3 ત્રિવડી વાલા ભક્તજનો, 3 શરીર, 3 અવસ્થા આનાથી પર કરી દે એવી ભગવાનની 3 ત્રિવડી. કટિકલક જોઈને જાદવરાય કે મનરંગ ચોળ છે રેલો. મહારાજ, તમારી કેળ પણ કેટલી અદ્ભુત છે. મહારાજની કેળ જોઈ છે તમે? તમને દર્શન નહીં થયા હોય. મહારાજની કટી પ્રદેશ શ્યામ છે. ધોતિયું પહેરી અને જે વટવાળું ધોતિયું પહેરતા હોય ને, એની કેળ છે એ શ્યામ કલરની થઈ જાય. અને મહારાજની કેળ છે ને
કટિક જે કટિક પ્રદેશ જે છે ને, સંતો એમ કીધું, કટીની ઉપમા એક સિંહની સાથે આપી છે. કોઈ પ્રાણી, શરીરધારી કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પ્રાણી હોય, એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કેળ હોય ને તો એ સિંહની છે. ઉદર થોડુંક પાતળું હોય, કેળ મહારાજની થોડીક વિશાળ હોય, અને એ કેળની અંદર મહારાજ સોનાનો કંદોરો પહેરેલો હોય, ક્યારેક મુંજની મેખડા ધારણ કરેલી હોય. એ 7 વર્ષ સુધી ભગવાન નીલકંઠ વર્ણી વન વિચરણ કર્યું, તે દરમિયાન મુંજની મેખલા ધારણ કરી અને એક વસ્ત્ર પરિધાન કરી, અને જે 7 વર્ષ સુધી કોઈ ઠાકોરજીનું અંગ કટી પ્રદેશ જોઈને, એ કટી પ્રદેશ એવી મહારાજની શોભે છે, આ જગતમાં સિંહ પણ લજ્જા પામી જાય. ઓ મારા એક અંગ જે વખણાય છે, કટી પ્રદેશ જે વખણાય છે, એના કરતાં પણ ભગવાનની કટી પ્રદેશ તો એટલી અદ્ભુત છે, એ પણ શરમાઈને ક્યાંય જંગલમાં જતો રહ્યો એ પણ ખબર પડે નહીં. અરે કોઈ આ જગતમાં કોઈ વ્યક્તિની યા તો કોઈ સ્ત્રીની કેળ જોઈને કોઈ મોહિત થતા હશે ને, પણ ઠાકોરજીની કેળ જોવે ને, ઠાકોરજીની કટી પ્રદેશ જોવે ને, તો એની અંદર જે સોનાનો કંદોરો પહેરેલો હોય ને, એવા શોભતા હોય કે ઓહ, આપણું મન ત્યાં જ સ્થિર થઈ જાય. પ્રેમાનંદ સ્વામી કહે છે કે મહારાજ, તમારી કેળ પણ મનમોહક છે. કેળથી નીચે આવ્યા મહારાજને, અને મહારાજની જંગા, મહારાજના સાથળ, વાલા તારી જંગા જુગલની શોભા મનમાં જોઈ રહો રે. મહારાજની કેળ એટલી અદ્ભુત છે, કેના સરખી ઉપમા આપવી. કેળાનો સ્તંભ જોયો? કેળાનો સ્તંભ, એ કેળાનો સ્તંભ છે ને, એમની ઉપર હાથ ફેરવજો, ઉપર સુકેલું પાંદડું હોય એ નહીં હો. સુકેલા પાંદડાને દૂર કરી અને જે ફ્રેશ જે કેળની છાલ હોય એના ઉપર હાથ ફેરવજો. હાથ ફેરવી અને એવો સંકલ્પ કરજો કે મારા ઘનશ્યામની પણ કેળ આવી જ લીસી છે. અને ભગવાનની કેળ છે એ કરભ જેવી છે. આ હથેળીનો ભાગ છે એ કરભ કહેવાય. ભગવાનની કેળ એટલે કટીથી જે કટી પ્રદેશથી આપણે કેળને નિહાળી તો થોડી મોટી, પછી ધીરે ધીરે નાની, એવી રીતે કરભ જેવી ભગવાનની કેળ છે. અને કેળની અંદર, જંઘાની અંદર ખાંપાનું ચિહ્ન છે. એક તો એકદમ લીસું, મહારાજનું શરીર પણ ગૌર અને એકદમ તેજસ્વી, મહારાજનું શ્રીઅંગ, અને એમાં પણ મહારાજના જંઘા ઉપર, સાથળ ઉપર, જે છપૈયામાં, જે ખાંપા તલાવડીમાં, ઝાડ ઉપર મહારાજ ચડેલા, અને ઝાડ ઉપર ક્રીડા કરતા કરતા મહારાજે જ્યાં દોડતા એ ઝાડ ઉપર જ્યાં ચડવા જાય, અને ઝાડનો એક ખાંપો, એ ઝાડની એક ડાળી તૂટી ગયેલી હશે, અને એમાં એ ભગવાન શ્રી હરિને ખાંપો લાગ્યો. અશ્વિની કુમારો આવી અને પાટો બાંધી દીધો, પણ નિશાન તો એને રહ્યું. એ જંઘામાં, એ સાથળમાં એ ખાંપાનું ચિહ્ન પણ જોજો. એ કેટલું મહારાજની એ જંગાની શોભા હશે. ભલા ભક્તો, ઠાકોરજીનું એવું દિવ્ય દર્શન કરવું હોય ને, તો ઠાકોરજીને દિગંબર કરવા પડે.
ઠાકોરજીને દિગંબર કરવા પડે, નહીતર ઠાકોરજીને આ કેળના દર્શન, આ જંઘાના દર્શન ન થાય. થાય ભાઈ? મહારાજને તમે ધોતિયું પહેરી અને મહારાજને આંખ બંધ કરી અને નિહાળવાનો પ્રયત્ન કરતા હો તો સાથળ દેખાય? પ્રેમની અંદર મહારાજનું ધોતિયું પણ કાઢી દેવાનું. મહારાજનું ધોતિયું કાઢી દેવાનું, કોપીન ભર મહારાજને રાખવાનું. કોપીન ભર રાખીને મહારાજને આગળ ઉભાડવાના. મહારાજને કહેવાનું કે મહારાજ અહીંયા ઉભા રહ્યો. તમે જેમ વચનામૃતની અંદર ભરી સભામાં એમ બોલતા હતા, સંતોને હમ ખવડાવીને કહેતા હતા કે સંતો, તમને તમારું પૂર્વાશ્રમ, તમારા સગા સંબંધી તમને યાદ આવે કે ના આવે? અને કોઈ સંતો એમ બોલ્યા કે અમને મહારાજ ના આવે હો. કોઈક હોય ને એવા સાધુ, મહારાજ અમને ના આવે. મહારાજ કે ના આવે એટલે મને ખાપો લાગ્યો તો હજી મને યાદ હે, અને તમને શું યાદ ન હોય? અને એ જે ભરી સભામાં મહારાજે પોતાનું ધોતિયું ઊંચું કરી અને કેળનું કે જંઘા ઉપર ખાપાનું ચિહ્ન બતાવતા હોય કે અમે જ્યારે જ્યારે જોઈ રહ્યા ને ત્યારે અમને યાદ આવી જાય ને તમને યાદ ના આવે. મહારાજ બતાવો બતાવો, મહારાજ તમારી આજે સાથળ અને જંઘા જોવી છે. ભક્તો, પ્રેમ વિના નહીં થાય હો. જેને એમ હશે કે હું પુરુષ છું, હું આવું ન કરી શકું, એ ધોતિયું પણ નહીં ઉતારી શકે મહારાજનું. આપણે બધી દાસી છીએ હો. હું દાસી, તમે દાસી, બધાએ દાસી છીએ. અને જ્યાં પુરુષત્વ, સ્ત્રી તત્વ બધું નીકળી જાય ને એટલે એકમાત્ર ભગવાનના દાસ, દાસી રહે. ઠાકોરજીની આપણે બધી દાસી છીએ. આ એક સંસારમાં આવ્યા છીએ ને એટલે કોઈ સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવે, કોઈ પુરુષનું રૂપ ધારણ કરીને આવે, પણ છે તો ભગવાનની આપણે બધી દાસી. અને દાસી બની, પ્રેમી બનીને મહારાજને પ્રેમ કરશો ને તો ધોતી ઉતારી શકશો, નહીતર નહીં ઉતારી શકો. મહારાજની જંગા પણ બહુ મનમોહક છે. મનમાં જોઈ રહું રે લોલ. પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે મહારાજ તમારા સાથળ જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ કરું. વાલા નિત્ય નિરખું પિંડીને પાની, કોઈને નવ કહું રે લોલ. વાલા તારા ચરણ કમળનું ધ્યાન, ધરુવતી હેત મારે લોલ. આવો વાલા પ્રેમ સખી ના નાથ, રાખું મારા ચિત્ત મારે લોલ. આમાં એક વાત એવી દેખાય છે કે પ્રેમાનંદ સ્વામી પણ આવું જ ધ્યાન કર્યું હશે. પેલા બાથમાં લઈને મળ્યા, પછી મહારાજનું ઉતર્યું વસ્ત્ર હતું એ પણ ઉતારી દીધું અને ઉદરના દર્શન કર્યા, અને પછી પ્રેમાનંદ સ્વામી ધોતિયું એ ઉતારી દીધું મહારાજનું, અને સાથળના દર્શન કર્યા, અને સાંગો પાંગ મૂર્તિના દર્શન કર્યા. અને પ્રેમાનંદ સ્વામી અને મહારાજ બે જ. અને પ્રેમાનંદ સ્વામી મહારાજની મૂર્તિ નિરખતા જાય, નિરખતા જાય, હસ્ત ફેરવતા જાય, મહારાજની મૂર્તિને ચુંબન કરતા જાય. અને મહારાજની મૂર્તિનું ચુંબન કરતા કરતા પાછું પ્રેમાનંદ સ્વામી એમ કહે કે કોઈને નવ કહું રેલો. મહારાજ હું કોઈને કહીશ નહીં, હું કોઈને નહીં કહું, મને આ મૂર્તિનું સુખ ભોગવા દે. એટલે આમાં મને એવું લાગે કે મહારાજ અને પ્રેમાનંદ સ્વામી સિવાય બીજું કોઈ હશે જ નહીં. અને ન કહેવાની વાત આવે ને, ન કહેવાની વાત આવે એટલે મહારાજનું એક એક અંગનું સુખ પ્રેમાનંદ સ્વામી લીધું હશે. ન કહેવાની વાત આવે એટલે મહારાજના દરેક અંગ ઉપર પહેરેલા વસ્ત્ર એ ઉતારી કોપીન ભર મહારાજને આગળ ઊભા રાખી અને ધ્યાન એ મહારાજનું પ્રેમાનંદ સ્વામી કર્યું હશે. આવું ક્યારે થાય? સાચા પ્રેમી બનીને તો થાય, નહીતર થાય નહીં. અને આજે ધ્યાનની અંદર છે ને, આજે ધ્યાનની અંદર આજે સાચા પ્રેમી બનવું છે. આજે ધ્યાનની અંદર પ્રેમાનંદ સ્વામીએ મહારાજની છઠ્ઠા પદની અંદર
જે મૂર્તિ, જે રસરૂપ મૂર્તિ, જે કેટલી અદ્ભુત અને દિવ્ય, એક એક અંગમાંથી અમૃત ઝરે છે, છઠ્ઠા પદની અંદર એ વર્ણન કર્યું છે. અને સાતમા પદની અંદર તો પ્રેમાનંદ સ્વામીએ મહારાજના દરેક કપડાં કાઢી કોપીન ભર ઊભા રાખી અને એક એક મૂર્તિનું જે સુખ લીધું છે ને, પછી મસ્તકથી મહારાજના અંગનું વર્ણન કરતા આવ્યા છે. અને અંગનું વર્ણન કરતા કરતા એને મસ્તક પાગથી પ્રારંભ કર્યો, મુખારવિંદનું વર્ણન કર્યું, હૃદયકમળનું વર્ણન કર્યું, હસ્તકમલનું વર્ણન કર્યું, ઉદરનું વર્ણન કર્યું, જંગાનું વર્ણન કર્યું, અને છેલ્લા પદની અંદર ચરણ કમળનું જ વર્ણન આવશે. અને પછી મહારાજને એમ કહે છે કે મહારાજ, આ તમારા બે ચરણ કમળ છે ને, મને દાનમાં આપી દો, મને દાનમાં આપી દો. અને પછી મહારાજ એને દાનમાં આપી દે. અને આજ સુધીની જે મૂર્તિની યાત્રા, આપણે યાત્રા કરવા માટે નીકળે અહીં હો, આપણે યાત્રા કરવા માટે નીકળીએ અહીં, એ પુલાશ્રમ, બદ્રીનારાયણ એ નહીં, આખા ભારત વર્ષની યાત્રા નહીં, મૂર્તિની યાત્રા કરવા માટે નીકળીએ અહીં. અને આજે મૂર્તિની યાત્રા કરતા કરતા ચરમ સુખ લેવું છે, અંતિમ સુખ લેવું છે. તૈયાર છો તમે બધા? તૈયાર? વાલા ભક્તજનો, પ્રેમાનંદ સ્વામીના પ્રેમમય શબ્દોથી મહારાજની મૂર્તિનું આજે 4 દિવસથી આ પાન કરીએ છીએ. મહારાજની મૂર્તિ અતિશય રસરૂપ છે. જેમ સૂર્યના પ્રકાશમાંથી કિરણો વસૂટે ને, તેમ મહારાજની મૂર્તિમાંથી અમૃત ઝરે છે. મહારાજના મુખાકૃતિના દર્શન કરીએ તો મન ત્યાં સ્થિર થઈ જાય. મહારાજના કંઠ પ્રદેશના દર્શન કરીએ તો ત્યાં સ્થિર થઈ જાય. મહારાજના સ્તન, મહારાજનું હૃદય, મહારાજનું ઉદર, મહારાજના બાહુ, એમના દર્શન કરીએ તો ત્યાં સ્થિર થઈ જાય. જેમ સાકરનું નારિયેલ હોય ને, સાકરના નારિયેલની અંદર જરા પણ ત્યાગ ભાગ ન હોય ને, એમ મહારાજની મૂર્તિ એક એક અંગ રસથી ભરપૂર છે. મહારાજની મૂર્તિ રસથી છલકાય છે. 5 ઇન્દ્રિયો તૃપ્ત થાય. એક એક અંગમાંથી ગંધ પણ મળે, સ્વાદ પણ આવે, રૂપ પણ મળે, સ્પર્શ પણ થાય. એક એક અંગમાંથી 5 ઇન્દ્રિયો તૃપ્ત થાય ને, એવી મહારાજની દિવ્ય મૂર્તિ. પ્રેમાનંદ સ્વામી કહે કે મહારાજ, મને બાથમાં લઈને મળવું છે, મળવા દો ને. અને મહારાજ સિંહાસનમાં બેઠા બેઠા ઊભા થઈ ગયા. અને આ દાસીની ભાવના સાંભળી મહારાજ ઊભા થયા. મહારાજ, મને બાથમાં લઈને મળવું છે, મહારાજ મળવા દો ને. મહારાજ ઊભા થયા. બે હાથ, બે ભુજાઓ પોળા કરે ને, ત્યાં તો જેમ બાળક માને વળગી પડે, જેમ વાછરડું ગાયને વળગી પડે, એમ આ દાસી પણ મહારાજના એક એક અંગને બાથમાં લઈને વળગી પડી. એટલે હું વળગી પડ્યો અને મહારાજને બાથમાં લઈને એટલું સુખ, એટલું સુખ. મહારાજનું અંગ એટલું મૃદુતા છે. દબાવો મહારાજને, જોરથી દબાવો. મહારાજ, કેટલું સુખ, કેટલું અદ્ભુત રસ પ્રાપ્ત થયો છે.
પ્રેમી જનના મહારાજ તમે સંપત્તિ છો. મને પણ તમારામાં એવો અતૂટ પ્રેમ થાય કે ક્યારે પણ એ પ્રેમ તૂટે નહીં. બાથમાં લઈને મહારાજની સાથે વાતો કરજો હો. બાથમાં લેતા લેતા આંખમાં આંસુ ભરી મહારાજને કહેવાનું કે મહારાજ, અનંત જન્મ થયા તમને પ્રાપ્ત કરવા માટે યથાશક્તિ પ્રમાણે તપ આરાધનાના અંતે તમે મળ્યા છો મહારાજ. મહારાજના અંગમાંથી સુગંધ નીકળે છે. ભક્તો સૂંઘો મહારાજને. એવી અદ્ભુત ચંદન, કેસર, ગુલાબ, મોગરા, ડોલરિયા, એ પુષ્પની એની અંદર જે સુગંધ છે ને એના કરતા પણ લાખ ગણી મહાસુખને આપનારી મીઠી મીઠી સુગંધ મહારાજના શરીરમાં છે. બસ નક્કી કરી લો કે આજ મારી સંપત્તિ છે, આજ મારી મૂડી છે. અને મહારાજને પ્રાર્થના કરો કે મહારાજ, મને બાથમાં લઈને તો મળો રહા, પણ મારા અંતઃકરણમાં પણ આવા ને આવા રહેજો. અને બાથમાં લઈને જોરથી થોડા મહારાજને દબાવશો ને એટલે મહારાજનું ઉદર અને આપણા શરીરની સાથે સ્પર્શ કરશો ને એટલે મહા આનંદ આવશે કે ઓહ મહારાજ, તમારું ઉદર કેવું હોય જોવા તો દો. અને મહારાજ ઉપરનું વસ્ત્ર પહેરેલું હતું ને કાઢી નાખો અને ઉપરનું વસ્ત્ર કાઢી અને મહારાજના ઉદર ઉપર હાથ ફેરવી એટલું કોમળ, એટલું કોમળ, એટલું દિવ્ય. મહારાજ, તમે શું જમ્યા છો? આટલું કોમળ તમારું ઉદર છે. અને મહારાજ એમ કે મહારાજ, અરે ભગત, તમારા જેવા ભક્તોનો પ્રેમ જમી જમીને મારું ઉદર આટલું કોમળ થયું છે. મહારાજની નાભી ઘોળ, ઊંડી નાભી ઉપર પણ હાથ ફેરવી અને જ્યાં મહારાજના ઉદર ઉપર હાથ ફેરવે ને એટલે મહારાજનો સ્વભાવ ઝબકવાનો છે. એટલે મહારાજ ઝબકી ગયા અને જેવા ઝબક્યા ને એવી 3 ત્રિવડી દેખાણી. અને 3 ત્રિવડીના દર્શન કરીને ઓહ, ત્રિલોકીની અંદર જે આનંદ ન હોય ને એ 3 ત્રિવડીના દર્શન કરીને આનંદ થયો. મહારાજ, આ તમારો પ્રેમી ભગત છે. ત્રિવડીના દર્શન થયા, ઉદરના દર્શન થયા, નાભીના દર્શન થયા. મહારાજ, મને સાથળના દર્શન કરવા છે. અને મહારાજ એમ કહેતા હોય કે ભગત, આ મૂર્તિ તમારા માટે તો ધરી છે. તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. અરે તમારા માટે તો આવ્યો છું. અને ભક્તો, એ મૂર્તિ આપણા માટે આ પૃથ્વી ઉપર મહારાજ લાવ્યા છે. અને મહારાજની ધોતી ખોલી નાખો, ખોલી નાખો મહારાજની ધોતી. અને મહારાજ એવો તો વટ દીધો છે મૂર્તિનો કે માંડ માંડ તો ખોલી શકીએ છીએ. અને જે મહારાજની મૂર્તિ ખુલી, કોપિન ભર મહારાજ અને કેળના દર્શન થયા. ઓહ, કેટલી અદ્ભુત મહારાજની મૂર્તિ! મહારાજની કેળની શોભા તો એટલી અદ્ભુત અને દિવ્ય છે. કેળ ઉપર હાથ ફેરવો, મહાસુખને આપનારી એ મહારાજની કટી શ્યામ કલરની છે, રંગચોળ છે.
કેળ ઉપર હાથ ફેરવીને મહા આનંદ પ્રાપ્ત કર્યો. એનાથી નીચે મહારાજના સાથળ, ઓહ, એની શોભા તો શું કહીએ. મહારાજના સાથળ એટલા મૃદુ છે, એટલા કોમળ છે અને એકદમ લીસા છે. હાથ ફેરવતા ફેરવતા ખાંપાનું ચિહ્ન આવ્યું. મહારાજ, તમે નાના હતા, ખાંપા તલાવડી ઉપર એ ઝાડ ઉપર ચડ્યા અને ખાંપો લાગ્યો તો મહારાજ, એ આ જ ખાંપાનું નિશાન ને મહારાજ. અમારા જીવનની અંદર મહારાજ ઘણા બધા ખાંપા છે, એને ટાળી દેજો મહારાજ. અરે ભગત, ટાળ્યા છે એટલે તો તમને ખાંપાના દર્શન કરાવ્યા છે. અને મહારાજના જંઘા ઉપર, સાથળ ઉપર પણ ચુંબન કરો ભક્તો. આવું સુખ તમને ક્યારેય નહીં મળ્યું હોય એવું સુખ મળશે. અને સાથળ ઉપર ચુંબન કરતા કરતા મહારાજને એમ કહેજો કે મહારાજ, આવું જે સુખ આપ્યું ને, હું કોઈને નહીં કહું હો મહારાજ, કોઈને નહીં કહું. આજે મહારાજ તમે સુખ આપ્યું, એક એક અંગનું સુખ આપ્યું ને મહારાજ, હું કોઈને નહીં કહું. આ દાસ ઉપર તમે દયા કરી અને હજી પણ તમારા આ દાસને દરરોજ દરેક પળની અંદર આવું સુખ આપજો. મહારાજની પિંડી, પાની, મહારાજના એક એક અંગને સ્પર્શ કરી, એક એક અંગને નિહાળો. એ મહારાજના ચરણ કમળની શોભા પણ અદ્ભુત અને દિવ્ય છે. આવું સુખ, આવી લાવણ્યતા, આવું અમૃત એક મહારાજની મૂર્તિમાં છે, બીજે ક્યાંય નથી. સારી એ ત્રિલોકીના સુખને એક બાજુ મૂકીને, મહારાજનું સુખ એક બાજુ મૂકીને, ત્રિલોકીનું સુખ નરક જેવું લાગે એવું મહારાજના એક એક અંગનું સુખ છે. ઉદર, નાભી, ત્રિવડી, કટી પ્રદેશ, સાથળ, ખાંપો, એ મહારાજના ચરણની પિંડી, પાની, એક એક અંગને સ્પર્શ કરી મહારાજના શ્રી અંગના સદૈવ ભોગતા બની અને મહારાજની મૂર્તિને પાન કરો. મહારાજની મૂર્તિના સુખને લૂંટો, મહારાજની મૂર્તિના સુખને ભોગવો. આવી દિવ્ય મહારાજની મૂર્તિ છે. મહારાજના મસ્તકના એક એક વર્ણનથી કરીને પ્રેમાનંદ સ્વામી અત્યાર સુધી પિંડીને પાની ત્યાં સુધી મહારાજના અંગનું વર્ણન, મહારાજના અંગની યાત્રા, જે મહારાજના અંગની યાત્રા કરે ને એના જીવનમાંથી ત્રાસ મટી જાય, એના જીવનમાંથી દુઃખ માત્ર નિવારણ થઈ જાય. આવી મહારાજની મૂર્તિની યાત્રા છે. ફરી એકવાર મહારાજને બાથમાં લઈ અને મહારાજને એટલી પ્રાર્થના કરો કે મહારાજ, હું દરરોજ આ મૂર્તિનું ધ્યાન કરવાનો પ્રયત્ન કરું પણ ધ્યાન થતું નથી મહારાજ. આ મૂર્તિનું ભોગવા માટે હું પ્રયત્ન કરું પણ મહારાજ મૂર્તિ નથી ભોગવાતી. મહારાજ દયા કરો, આ મૂર્તિનું હું દરરોજ ધ્યાન કરી શકું. મૂર્તિનું ધ્યાન કરતા કરતા ઘણા બધા આવરણો નડે છે.
આ જગતના કાર્યની વ્યસ્તતા, સત્સંગના કોઈ કાર્યની વ્યસ્તતા તમારી મૂર્તિનું ધ્યાન કરવા દેતા નથી મહારાજ. તમારી મૂર્તિનું ધ્યાન હું દરરોજ કરી શકું એવી મારી ઉપર કૃપા કરો. આવી પ્રાર્થનાની સાથે આજના ધ્યાનને આપણે પૂર્ણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની